ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સદાય પ્રત્યક્ષ સદાય પ્રગટ પરબ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત દિવ્યાતિ દિવ્ય સદા સાકાર કેમ કહેવામાં આવે છે તે આપણે જોયું. અને ભગવાનનું સ્વામિનારાયણ નામ જગતમાં ફેલાય એના માટે સ્વામી બાપાએ કયા કયા ક્રાંતિકારી કાર્યો કર્યા એની આપણે વિગતો જોઈ. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્યમ ચ પુનઃ પુનઃ ઇદમેવ સુનિષ્પન્નમ સ્વામિનારાયણો હરિ. હવે આપણને ઈશ્વર બાપા આગળની કથા સંભળાવે છે તો આપણે બધાએ મૂર્તિનું અનુસંધાન રાખી મૂર્તિમાં રહી અને આપણે એકાગ્ર ચિત્તે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ઈશ્વર બાપા ઉવાચ અથેકદા બ્રવીદ બાપા ગ્રામાદ બહિ સ્થિતમ સર યત્કૃષ્ણમ નામ વિખ્યાતમ યત્તીરેસ્તિ શિલોચ્ચય અનેકશ પુરા ધાર્મી તમધ્યાસ્ત દયાનિધિ અત પ્રાસાદિકમ સ્થાનમ જાતમ ચ સ્મારકમ મહત. અહીંયા ઈશ્વર બાપા કે છે કે એક સમયને વિશે આપણા જીવન પ્રાણ બાપાશ્રી સભામાં બિરાજમાન તે હતા અને એ સમયે બાપાશ્રી બોલ્યા કે આપણા ગામની બહાર જે કૃષ્ણ નામનું સરોવર, કૃષ્ણ સરોવર એટલે કાળી તલાવડી, કૃષ્ણ એટલે ભાઈ કાળું સંસ્કૃત ભાષામાં ભાઈ, અને સરોવર એટલે તળાવ. કાળી તલાવડી નામનું જે સ્થાન છે ત્યાં ભગવાને અનેક પ્રકારે લીલા તે કરી છે. માટે ત્યાં જો પ્રસાદીનું સ્થાન થાય તો અનેક જીવોના કલ્યાણ થાય. આવી બાપાશ્રી વાત કરે છે. કૃષ્ણ સર કાળી તલાવડી, સંસ્કૃતમાં આવું બધું બહુ આવે ભાઈ. સાદો શબ્દ હોય એને આખો જુદી રીતે કીધો હોય. તમને બધાને પૂછવામાં આવે છે કે સ્વામિનારાયણ ભગવાન વખતે ખટવાંગ કરીને એક મહાન ભક્ત હતા, તમે નામ સાંભળ્યું છે ક્યાંય ભાઈ? હે કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ખટવાંગ રાજા આવતા હવા. એટલે આપણને એમ થાય કે આ ખટવાંગ ક્યાંથી આવી ગયા ભાઈ? આકાશમાંથી ઉતરી આવ્યા કે પાતાળમાંથી ફૂટી નીકળ્યા? ક્યાંય ગુજરાતીના શાસ્ત્રોમાં ખટવાંગ રાજાનું નામ ક્યાંય આવે છે ભાઈ? ભાઈ મહેન્દ્રભાઈ, તમે ક્યાંય વાંચ્યું છે આ ખટવાંગ કઈ વિભૂતિનું નામ હતું? સત્સંગી જીવનમાં, સત્સંગી ભૂષણમાં નામ બહુ આવે છે ભાઈ. ખટવાંગ રાજાએ ભગવાનને પ્રાર્થના કરી. આપણને બધા ખટવાંગ કોણ છે પાછા? ત્યારે કહે છે કે ખટવાંગ એટલે ખાટલો. ખટવાંગ એટલે શું થાય ભાઈ? ખાટલો. એટલે આ ખાટલાને દેશી ભાષામાં શું કહેવાય? માચો, માચા ખાચર. અને નામ શું બનાવી દીધું ભાઈ? ભગવાનના દર્શન કરવા ખટવાંગ રાજા આવ્યા. ઓહો હો, આપણને એમ થાય કે ભાઈ આ ખટવાંગ કોણ હશે ભાઈ? બરોબર ને જેવી ભાઈ?
એટલે આ સંસ્કૃતમાં આવું બધું બહુ આવે ભાઈ. એકવાર તો ચક્કર ખાઈને હેઠા પડો ભાઈ. ભાનુવર્મા, હે, સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી ભાનુવર્મા નામનો રાજા હતો. આપણને એમ થાય કે ચાલો ભાનુવર્મા કઈ ચીજનું નામ છે ભાઈ. ત્યારે આપણે બુદ્ધિ દોડાવવી પડે ભાઈ. ભાનુ 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 એટલે ભાઈ સૂર્ય. સૂર્યવર્મા આ કોણ પાછો કે? હજી લાઈટ થતી નથી કે. પછી પાછું મગજ દોડાવવું પડે ભાઈ. પ્રસંગ ક્યાંનો છે? તો કે ગઢપુરનો છે. ગઢપુર એટલે કાઠિયાવાડ. કાઠિયાવાડમાં સૂર્યને ભાણ કે છે. શું કે છે ભાઈ? પેલું ભલે ઉગા ભાણ બધું આવે છે ને ભાઈ. એટલે ભાનુવર્મા એટલે કોણ થયો? આ ભાણ ખાચર ભાઈ. નાજા જોગિયાના ધ્યાનમાં પહેરી ગયો હતો ને ભાઈ. આ એ નામ હોય ભાણ ખાચર, અને સંસ્કૃતમાં શું નામ આવે ભાઈ? ભાનુવર્મા. ઓહો, ભાનુવર્મા કઈ હસ્તીનું નામ હશે ભાઈ? કૃષ્ણ સર કાળી તલાવડી, આપણી સાદી ગુજરાતીમાં. બાપાશ્રી કહે છે કે મારે ત્યાં એક સુંદર મજાની છત્રી તે બનાવવી છે, અને ત્યાં શ્રીજી મહારાજના ચરણાવિંદ પધરાવવા છે, અને સુંદર મજાનો ઉત્સવ તે કરવો છે. બોલો ભક્તો, તમને બધાને કેમ લાગે છે? આ વાત બરોબર છે ને? આવું કોણ પૂછે છે ભાઈ? બાપા પૂછે છે. કોને પૂછે છે? ભક્તોને પૂછે છે. હા કે બાપા બરોબર છે કે? બાપાશ્રી કહે છે કે તમે તો બધાએ હા પાડી, પણ હવે મારે મારા અતિશય પ્રાણ પ્યારા એવા બે સદગુરુઓને પૂછવું પડે. કયા સદગુરુઓ ભાઈ? એક ઈશ્વર બાપા અને બીજા વૃંદાવન સ્વામી. ત્યારે કે છે ઈશ્વર ચરણમ માંચ વંદ્યમ વૃંદાવનમ મુનિમ રાજધાની સ્થિતમ પ્રીત્યા સમુદ્દિશ્યાલિખ સુધી. બાપાશ્રીએ ઈશ્વર બાપાને વૃંદાવન સ્વામીને કાગળ તે લખ્યો. ક્યાં હતા ભાઈ આ બંને જણા? અમદાવાદ રાજધાની, અર્થાત ગુજરાતની રાજધાની એ વખતે અમદાવાદ હતી ભાઈ. બાપાશ્રી શું લખે છે? જનની સમુદારામે સહિષ્ણુ સ્નેહ વત્સલા કૃષ્ણ સરસ તટે સ્થિત્વા સમારાધિત હરિમ પ્રભુમ તતશ્ચ નીતરામ પ્રીતો જનન્યે યત્ર મે હરિ દર્શનમ વરદાનંચ દદૌ દયાનિધિ પ્રભુ અતસ્તત્ર તટે રમ્યમ નિર્માય ક્ષત્રકમ હરે પાદાબ્જે સ્મૃતિ રૂપેણ સંસ્થાપ્ય ઇતિ નિર્ણય વિનિશ્ચય સુવિહિતો યુવાભ્યામ રોચતે નવા એતસ્ય કૃપયા પ્રેષ્યમ પ્રત્યુત્તરમ દ્રુતમ મુનિ. શું લખ્યું ભાઈ બાપાશ્રીએ? કે ઈશ્વર સ્વામી, હે વૃંદાવન સ્વામી, મારી માતા કેવા હતા? સમુદારા, ખૂબ સારી પેઠે ઉદાર સ્વભાવના હતા. સહિષ્ણુ, સહનશીલ સ્વભાવના હતા. સ્નેહ વત્સલા, અત્યંત પ્રેમાળ સ્વભાવના હતા. અને એમને સ્વામિનારાયણ ભગવાને કાળી તલાવડીએ દર્શનદાન દે આપ્યા હતા. અને એ જગ્યાએ અમે સુંદર મજાની છત્રી કરવાનો નિર્ણય કર્યો છે. અને ત્યાં છત્રી ઉપર શ્રી મહારાજના ચરણાવિંદની પ્રતિષ્ઠાનો સમયો અમારે કરવો છે. આવું અમે અત્યારે ટેમ્પરરી નિર્ણય કર્યો છે. પણ અમારો જે આ નિર્ણય છે એ તમને બંને જણાને ગમ્યો છે કે નથી ગમ્યો? યુવાભ્યામ રોચતે નવા, તમને ગમ્યો કે ન ગમ્યો? એતસ્ય કૃપયા પ્રેષ્યમ પ્રત્યુત્તરમ દ્રુતમ મુનિ. આનો જવાબ તે મને તમે જલ્દી મોકલો. હા પાડવી હોય તો એ જલ્દી હા પાડજો.
અને ના પાડવી હોય તો જલ્દી ના પાડજો. જો આમાં શું શીખવાનું મળે છે ભાઈ? મોટા પુરુષને પૂછ્યા વિના કોઈ પણ કામ કરવું નહીં. જો આ શીખવા મળે છે. અને બીજું, પોતાના મા બાપ પ્રત્યે આદર ભાવ તે રાખવો. બાપાશ્રીએ છત્રી કોની પાછળ કરી ભાઈ? પોતાના માતુશ્રી પાછળ. અત્યારના જમાનામાં જુઓ કે જુવાનિયાઓમાં મા બાપ પ્રત્યેની ભાવના અત્યારે ઘટતી જાય છે, પણ એ યોગ્ય નથી. આપણા સ્વામિનારાયણ ભગવાને પોતાના મા બાપ પ્રત્યે કેટલી બધી પ્રતિબદ્ધતા બતાવી છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાનને જનોઈ આપવામાં આવી અને બળવો દોડાવવામાં આવ્યો ભાઈ, સ્વામિનારાયણ ભગવાન આગળ અને પેલા વશરામ મામા પાછળ, અને ભગવાન ભાગ્યા ભાઈ. મામો પાછળ પકડવા દોડ્યા. સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું કે હવે મારે ઘેર પાછું આવવું જ નથી. મારે હવે વન વિચરણ કરી અને સત્સંગમાં જઈને અનેક જીવોના કલ્યાણ કરવા છે. પાછા વળે બીજા. વશરામ મામા ખૂબ દોડ્યા, ખૂબ દોડ્યા, ખૂબ દોડ્યા, થાક્યા. ભગવાન કે હવે હું પાછો આવવાનો નથી. ત્યારે વશરામ મામા કહે છે કે ભાઈ બીજી બધું તો ઠીક, પણ તમારા મા બાપ તમારે ઘેર તમારી ચિંતા કરે છે કે. અને તરત જ ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે મા બાપને દુઃખી કરીને વનમાં જવાય નહીં, માટે લાવ હવે પાછો વળું. હવે માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી હું વનમાં જઈશ. અને ઘનશ્યામ મહારાજે વન વિચરણનો જે કાર્યક્રમ નક્કી કર્યો હતો એ કાર્યક્રમ આખો પોસ્ટપોન કર્યો. હો ભાઈ, કેન્સલ નહીં ભાઈ. હો, ઘણા કે કેન્સલ કર્યો, કેન્સલ નહીં, પોસ્ટપોન કર્યો. આ ઘનશ્યામ મહારાજની પોતાના માતા પિતા પ્રત્યેની પ્રતિબદ્ધતા. છત્રી સ્થાનનું નિર્માણ એ આપણા બાપાશ્રીની એમના મા બાપ પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ ગૃહ ત્યાગ કર્યો. ઈશ્વર બાપાની પાસે આવ્યા ક્યારે? મા બાપને દિવ્ય ગતિ આપ્યા પછી. જો ત્રણેય જણે, ઘનશ્યામ મહારાજે, બાપાશ્રીએ અને સ્વામી બાપાએ જે કાંઈ પણ સત્સંગ સંબંધી કાર્યો કર્યા એ ક્યારે કર્યા? પોતાના માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી. સ્વામિનારાયણ ભગવાને માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી વન વિચરણ કર્યું. બાપાશ્રીએ માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી સત્સંગમાં ફરી સમાધિ પ્રકરણ બંધ કરી અને બધી વાતોનું પ્રકરણ શરૂ કર્યું. બરોબર ને ભાઈ? અને સ્વામી બાપાએ સંતની દીક્ષા ક્યારે લીધી ભાઈ? માતા પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી. જુઓ ભાઈ, અક્ષરાનંદ સ્વામીની વાતોમાં વાત આવે છે કે પંઢરપુરનો શેઠિયો આખા ગામનો સંગ લઈ અને ગંગાજીની જાત્રા કરવા જતો હતો ભાઈ. 2-5 કિલોમીટર બાકી રહ્યા એટલે આ શેઠિયાને ગંગાજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા. ગંગાજી કહે છે કે શેઠિયા કે હા બોલો માતાજી, તું આખા ગામનો સંગ લઈ અને તારા ખર્ચે બધાને જાત્રા કરાવે છે, પણ એટલું સમજી લેજે કે તને જાત્રાનો એકેય ટકો ફળ મળવાનું નથી. 1000-1500 માણસનો સંગ હતો ભાઈ, કેટલો ખર્ચો થાય કહો? એટલે શેઠિયાને તો વગર કોલેસ્ટરે એટેક આવી ગયો ભાઈ. એટલે આ કેમ નહીં મળે કે? તો કે છે કે જે આ સંઘનો સમૂહ છે એમાં એક નંગ ઘૂસી ગયો છે. એટલે કે એવું તે કોણ હશે કે? તો કે છે કે પુંડરીક નામનો બ્રાહ્મણ છે, એ પોતાના મા બાપની સેવા કરતો નથી, તિરસ્કાર કરે છે, ગાળો બોલે છે, અને બહુ ગરમ થાય તો મા બાપને મારઝૂડ પણ કરે છે. આવો મહાદુષ્ટ છે કે.
અને આવા દુષ્ટને તું યાત્રામાં લાવ્યો છે, મા બાપની સેવા કરતા ના હોય એ ભગવાનની ભક્તિમાં શું ભલીવાર વાળવાના ભાઈ. માટે એને પાછો મોકલી દે કે તારે ફળ લેવું હોય તો એને રવાના કર કે, અને જો રાખીશ તો ફળ નહીં મળે કે. ત્યારે કે સારું કરું છું કે. બીજા દિવસની સવાર થઈ, 1000, 1500, 2000 માણસનો સંઘ. હવે આ પુંડરીકને હોધવો ક્યાં ભાઈ, બધાને તો ઓળખતા ન હોય. પછી સવારે શેઠ લાઈનમાં બધાને પૂછતા કે ભાઈ તારું નામ શું, તારું નામ શું, તારું નામ શું. પછી પેલો પુંડરીક આવ્યો, એણે કીધું મારું નામ પુંડરીક છે. કોણ કોણ છો? હું ને મારી ઘરવાળી કે. લો આ 500,000 રૂપિયા અને ઘેર રવાના થાવ. કેમ ભાઈ? તો આ પ્રકારે અમારે વાત થઈ છે, ગંગા નદી જોડે સ્વપ્નમાં વાત થઈ છે. અચ્છા. ઘેર ઉપડ્યા અને રસ્તામાં પુંડરીકને એટલું બધું મનોમંથન થયું, એટલો બધો પશ્ચાતાપ થયો, અને નક્કી કર્યું કે હવે મારે જીવન પર્યંત મા બાપની સેવા કરવી કરવીને કરવી. આટલું નક્કી કર્યું ભાઈ. હવે ઘેર જઈ ને આખો દિવસ એને એની પત્ની બંને જણા, પુંડરીક એના પિતાની સેવા કરે અને એની પત્ની એની સાસુની સેવા કરે. વર્ષો સુધી સેવા કરી ભાઈ, નિષ્ઠાથી. સવારે જગાડવાના, નવડાવવાના, જમાડવાના. જમવાનું મા બાપને જાતે નહીં જમવાનું હો. પુત્ર છે પિતાને અને પુત્ર વધુ છે એ સાસુને કોળિયા ભરી અને જમાડે ભાઈ. 5-7 વર્ષ સુધી સેવા કરી અને ભગવાન રાજી થયા ભાઈ. ભગવાન આવ્યા પરીક્ષા લેવા માટે, અને એ સમયે આ પુંડરીક પોતાના પિતાને સ્નાન કરાવી રહ્યો હતો સવારે. ભગવાન આવ્યા. ભગવાન કે છે પુંડરીક એના દરવાજે ઊભા રહીને, હા બોલો કે શું કામ છે? કે હું ભગવાન છું કે, તારો ઈષ્ટદેવ, મારા દર્શન કર કે, મારે જવાની ઉતાવળ છે. ત્યારે પુંડરીક ભગવાનને કહે છે કે અત્યારે હું મારા પિતાની સેવામાં રોકાયેલો છે, તમારા દર્શન કરવાનો મને ટાઈમ નથી અત્યારે. કે મારા પિતાને હું નવડાવી લઉં, વસ્ત્ર પહેરાવી લઉં, પૂજા પાઠ બધા નિયમ પૂરા થાય પછી તમારા દર્શન કરવા આવીશ. ત્યારે ભગવાન કે છે હું અરે જવું જ જતા રહો કે. તો કે ત્યાં સુધી ઊભો ક્યાં રહું કે? તો કે છે કે બાજુમાં એક ઈંટ પડી હતી, એ ઈંટ એને ભગવાનની આમે ફેંકી. લો આ ઈંટ ઉપર ઉભા રહો કે. ઈંટ ઉપર ભગવાન ઉભા રહ્યા અને કહે છે કે ઈંટ તત્કાલ સોનાની થઈ ગઈ. ભગવાનના સ્પર્શે કરી શું ન થાય કહો ભાઈ. પુંડરીકે પિતાને નવડાવ્યા, વસ્ત્ર પહેરાવ્યા, પૂજા પાઠ બધા નિયમ કરાવ્યા, હવાનો નાસ્તો કરાયો, અને પછી ભગવાન આમ કેળ ઉપર હાથ મૂકી ઈંટના ટુકડા ઉપર પોતે ઊભા છે, અને પુંડરીકે દર્શન કર્યા, પિતાને દર્શન કરાવ્યા, અને ભગવાન એની મા બાપ પ્રત્યેની નિષ્ઠા જોઈ બંને દંપતી ઉપર ખૂબ રાજી થયા. ભાઈ ધન્ય છે તને કે, ધન્ય છે. ભગવાન કે હું તને શું આપું કે? બસ મહારાજ આપની જે ઈચ્છા હોય તે. ભગવાન કે તારા જેવો માતૃભક્ત અને પિતૃભક્ત જે ગામમાં રહેતો હોય એ ગામમાં હવે મારે કાયમ માટે રહેવું છે કે. નિર્ણય આવી ગયો ભાઈ. અને એટ ઉપર ભગવાન ઊભા હતા, ત્યાં મંદિર કરવામાં આવ્યું, અને મંદિરમાં ભગવાન આજે પણ સોનાની ઈંટ ઉપર અને કેળ ઉપર હાથ મૂકી આજે પણ ભગવાન ઊભા છે. એ સ્થળનું નામ છે મહારાષ્ટ્રમાં આવેલું પંઢરપુર ભાઈ, પંઢરપુર. અને ઈંટને
મરાઠી ભાષામાં વિઠ કહેવામાં આવે છે અને એના ઉપરથી ભગવાનનું નામ પડ્યું વિઠ્ઠલનાથ. મા બાપ પ્રત્યેની શ્રદ્ધા જો પુત્રમાં બળવાન હોય તો ભગવાન કેટલા રાજી થાય છે એનું આ મૂર્તિમાન દ્રષ્ટાંત છે ભાઈ. આપણા અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ વાત આવે છે. માટે મા બાપની સેવા બને એટલી કરવી ભાઈ. ઘેડપણમાં મા બાપનો સ્વભાવ હા બગડી જાય, બધું થાય, કારણ કે વૃદ્ધાવસ્થા એ બીજું બચપણ કહેવાય છે. આપણે નાના હતા ત્યારે આપણા મા બાપને એકને એક પ્રશ્ન પૂછી અને કેટલો ત્રાસ આપતા હતા કહો. એટલું તો ઘરડા મા બાપ નથી કરતા ને ભાઈ. માટે જે મા બાપની સેવા કરે છે એના ઉપર ભગવાન અત્યંત રાજી થાય છે ભાઈ. આપણા ઉપનિષદોમાં કહેવામાં આવેલું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. અને આ હિન્દુ સંસ્કૃતિના વખાણ બીજા ધર્મવાળાએ પણ કર્યા છે. જ્યારે ઔરંગઝેબે શાહજહાંને જેલમાં પૂર્યો, જેલની અંદર પાણી પીવા માટે એક માટીનું સકોરું આપવામાં આવ્યું. પિતા પિતા કંઈક હાથ ધ્રુજ્યો, સકોરું ફૂટી ગયું. ઔરંગઝેબને વાત કરવામાં આવી કે તમારા બાપનું પાણી પીવાનું સકોરું તું ફૂટી ગયું છે કે નહીં મળે કે. ત્યારે શાહજહાં કહે છે કે મારા છોકરાને બોલાવો કે. બોલાયો. ઔરંગઝેબને શાહજહાં કહે છે કે બેટા ખરેખર આજે મને પસ્તાવો થાય છે. મને આજે એમ લાગે છે કે મારો જન્મ મુસ્લિમ ધર્મને બદલે હિન્દુ ધર્મમાં થયો હોત તો બહુ સારું હતું. કેમ તો કે હિન્દુ લોકો એના મા બાપ મરી ગયા પછી પણ દર વર્ષે એનું જ્યારે શ્રાદ્ધનો દિવસ આવે છે ત્યારે એના મા બાપને કાગવાસ નાખે છે. મરેલા મા બાપનું પોષણ હિન્દુઓ કરે છે. અને તું મારા કુળમાં એવો નપાતર પાક્યો કે તને જીવતા બાપને પાણી પાવા માટે માટીનું સકોરું આપવાની પણ તારી હિંમત નથી. જા તારું સત્યાનાશ જજો. આટલો શાહજહાંએ શાપ આપ્યો અને કહે છે કે ઔરંગઝેબની આખી જિંદગી બહુ માથાકૂટમાં ગઈ અને છેલ્લે બહુ ભૂંડી હાલતે મૃત્યુ પામ્યો ભાઈ. માટે મા બાપનું ધ્યાન પહેલું રાખવું. આ અમેરિકાની અંદર જે બધા ઘર હોય છે એમાં નીચે બેઝમેન્ટ હોય છે ભાઈ. અત્યારે મોટા ભાગના અમેરિકા વાળા શું કરે ખબર છે ભાઈ? સરકારનું પેન્શન આવે, જો આ ઘેડા મા બાપને લઈ જવાનો પરમાર્થ તો કોઈક કરતું હોય, બાકી મોટા ભાગે તો સ્વાર્થ. શું સ્વાર્થ ભાઈ? કે ઘેડા મા બાપને લઈ જઈએ તો પેન્શન આવે. આ પહેલો સ્વાર્થ. બીજો સ્વાર્થ કયો? કે ઘેડા મા બાપ હોય તો આપણા છોકરાઓને રમાડે ભાઈ, બેબી સીટરનું કામ કરે ભાઈ. નહીં તો પાછી બીજી કોઈ બઈ રાખવી પડે, તેને પગાર આપવો પડે. આ બે સ્વાર્થ ભાઈ. પરદેશ લઈ જવાના મોટા ભાગે, હો, એટલે બધે એવું નથી હોતું પણ મોટા ભાગે આવું હોય છે. ત્યારે શું કરે કે આ ડોહાને ડોશીને જમીનના લેવલમાં પોતે રહેતા હોય પણ નીચે પેલું બેઝમેન્ટ હોય ને એમાં મા બાપને ખોસી દે ભાઈ, જતા રહો બેઝમેન્ટમાં, હવે તમારી ઠાઠડી બહાર નીકળશે કે. ત્યારે ઘણા ઘેડા મા બાપ અમે જ્યારે અમેરિકા જઈએ ને એટલે બિચારા રોતા હોય કે સ્વામી પેલા શાહજહાંએ કીધું કે મિયા કરતા હિન્દુ હારા, અને આ સત્સંગીના મા બાપ શું કે આના કરતા મુસલમાન હારા. બોલો કેમ? તો કે આ મુસલમાનો છે એ મર્યા પછી મા બાપને જમીનમાં દાટે અને આ કપાતર એવો પાક્યો છે કે એમને જીવતા જીવ બેઝમેન્ટમાં દાટી દીધા છે ભાઈ. જુઓ ભાઈ માણસો કેવા હોય છે કહો. આ બધું શીખવાનું છે ભાઈ. જો આપણે આપણા મા બાપને બેઝમેન્ટમાં ઘાલી દઈશું તો આપણો છોકરો ને આપણી પુત્રવધુ જ્યારે મોટા થશે
આપણા હાથ પગ હાલતા બંધ થશે ત્યારે આપણે પણ બેઝમેન્ટમાં જવાના દાડા આવશે. આટલું સમજી લેજો ભાઈ. ઘડપણમાં જે સ્થિતિમાં રહેવું હોય એ સ્થિતિમાં તમારા મા બાપને રાખજો. આ વસ્તુ નક્કી છે ભાઈ. અને આ વસ્તુ આપણા જીવન પ્રાણ બાપાશ્રીએ પોતે આ વાતને વર્તનમાં મૂકી, સ્વામિનારાયણ ભગવાને આ વસ્તુને વર્તનમાં મૂકી, આપણા સાંઈ બાપાએ આ વસ્તુને વર્તનમાં મૂકી અને આપણને શીખવી છે ભાઈ. ભગવાને પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે પોતાના મા બાપ અને રોગાતુર મનુષ્ય એની અમારા આશ્રિતે હંમેશા સેવા તે કરવી. આ પ્રમાણે સદગુરુ બાપાને વૃંદાવન સ્વામીને પત્ર લખવામાં આવ્યો કે આ પ્રમાણે અમારો વિચાર છે કે હવે તમે શું કહો છો? ત્યારે આપણા સદગુરુ બાપા અને વૃંદાવન સ્વામી કહે છે, જીવાનામ હિ સમુદ્ધારે નિરતોસ્તિ ભવાન સદા અતો બાપા શુભાયાસ્મૈ કાર્યાય નઃ સુસંમતિ. આપણા ઈશ્વર બાપા કહે છે કે બાપા, આપ તો જીવોના કલ્યાણ માટે વિચરો છો. આપની દરેક ક્રિયા કલ્યાણકારી છે. માટે તમે જે કાંઈ કરતા હશો એ જીવોના કલ્યાણ માટે જ કરતા હશો. માટે એમાં અમારી સંમતિ છે ને છે જ. આવો ઈશ્વર બાપાએ બાપાશ્રીને જવાબ આપ્યો ભાઈ. અને આ પ્રમાણે જવાબ આપ્યો. એવં પ્રત્યુત્તરે લબ્ધે પરમ હર્ષમુપાગત બાપાશ્રી કાર્યમ આરબ્ધુમ દ્રઢોત્સાહો મુને ભવત. બસ સદગુરુ બાપાએ રજા આપી, વૃંદાવન સ્વામીએ રજા આપી. માટે ચાલો હવે આપણે કાર્યનો પ્રારંભ તે કરીએ. પ્રારંભ થયો. ગ્રામણીમ ચ મિલિત્વા સૌ ક્રીણીતે સ્મ સ્થલમ હિતત લેખાદિકં ચ બાપાશ્રી કાર્યમ સદ્ય સમાપયત. જે કાળી તલાવડીની બધી જમીન હતી એ જમીન બાપાશ્રીએ પૈસા આપીને ખરીદી લીધી. ખરીદવી પડે ને ભાઈ, નહીં તો પાછળથી લોચો થાય ભાઈ. ખરીદ્યા પછી તત્કાલ બાપાશ્રીએ એનો લેખ, દસ્તાવેજ, ડોક્યુમેન્ટ તે કરાવ્યો. સ્વામિનારાયણનું કામ હંમેશા પાક્કું હોય ભાઈ. સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું છે? પોતાના પુત્ર અને મિત્રની સાથે પણ લખાણ વગર વ્યવહાર કરવો નહીં. ફરી જાય ભાઈ. ઘણા હરિભક્તો આવે કે સ્વામી, આ મારા હગાને મેં પૈસા આપ્યા હતા, હવે હાલતો નથી. ત્યારે અમે કહીએ કે ભાઈ લખાણ કર્યું છે? લખાણ હોય નહીં. અને બીજો પ્રશ્ન પૂછીએ, જ્યારે તમે ઉધાર આપ્યા હતા ત્યારે અમને પૂછવા આવ્યા હતા? હે ના હાલે ત્યારે કે તમે એને સમજાવો ભાઈ. શું સમજાવે કહો ભાઈ. અને આ સૃષ્ટિમાં એક વસ્તુ હરિભક્તો બધા સમજી લો, કારણ કે અમારે તો સંતને, સ્ત્રી અને ધનનો વ્યવહાર ન હોય. ધનનો વ્યવહાર તમારે બધાને આવશ્યક અને કરવો પડે ભાઈ. હજી સુધી સૃષ્ટિમાં એવો એક પણ વિરલો પાક્યો નથી. કેવો વિરલો ભાઈ? કે જેણે અત્યાર સુધી ઉધાર લઈ વ્યાજ અને મૂડી બધું પાછું આપ્યું હોય. છે કોઈ ભાઈ? હોય તો કહેજો ભાઈ, આપણે એનું ભરી સભામાં સન્માન કરીશું. હો ભાઈ, આ ગુલાબનો હાર આપણે એને આપી દઈશું, પહેરાઈશું. છે કોઈ લાલભાઈ? અત્યાર સુધી સૃષ્ટિમાં કોઈ શૂરવીર પાક્યો નથી. કાં તો વ્યાજ આપશે અને કાં તો મૂડી આપશે. માટે ક્યારે પણ વ્યાજના લોભે કરી અને કોઈને ઉધાર ના આપવા ભાઈ. ઉધાર આપવું જ નહીં. હારા મારો રસ્તો આ ભાઈ. ત્યારે કોઈ કહેશે કે શું મદદ નહીં કરવાની? હા, મદદ કરવાની. તમારે 5 લાખ આપો 5 લાખ આપી દેવાના, અને 50 લાખ આપો તો 50 લાખ આપી દેવાના.
પણ જો પાછા લેવાની દાનત હોય તો આપવાના નહીં, અને આપવા હોય તો પાછા લેવાની ઈચ્છા રાખવી નહીં. આ સિદ્ધાંત અપનાવીએ તો જીવનમાં સુખી થવાય. બાકી એકવાર આપ્યા પછી હંમેશા સંબંધ બગડે છે ને બગડે જ છે. લખાણ કરવું ભાઈ. બાપાશ્રીએ લેખ કરાવ્યો અને એ સમયે બાપાશ્રી ત્યાં એ સ્થાનની મુલાકાત લેવા માટે, એનું પવિત્રકરણ કરવા માટે ત્યાં પધાર્યા. કૃષ્ણ સર સમાગત્ય સ્મૃત્વા દૌ શ્રી હરિમ પ્રભુમ સર્વસ્થળ વિશુદ્ધ્યર્થમ જલક્ષેપમ ચકારસ. બાપાશ્રી વાસ્તે ગાસ્તે છત્રીના સ્થાને પધાર્યા ભાઈ, અને ભગવાનને સંભાળીને બાપાશ્રી સર્વત્ર જળનો છંટકાવ તે કરવા લાગ્યા. અને સમય શું બન્યું? ભૂત પ્રેત પિશાચાદ્યા કંપમાનાસ્તદા વૃષમ હમ 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 નિનદમ કૃત્વા ઉદક કુર્વન સમંતત. જ્યાં બાપાશ્રી જળ છાંટવા લાગ્યા ત્યાં એ જે કૃષ્ણ સર અર્થાત કાળી તલાવડીનું જે સ્થળ હતું, એ સ્થળની વિષય રહેતા તમામ ભૂતો કંપવા તે લાગ્યા. અને હો 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 એવો અવાજ આવવા માંડ્યો. બધાને થયું કે મારો અવાજ ક્યાંથી આવે છે કે. ત્યારે આપણા બાપાશ્રીએ શું કર્યું? સ્વહસ્ત પ્રસાદમ ચ ન્યક્ષિપ ઉર્ધ્વમંબરે પાપ મુક્તા ગૃહીત્વાતમ પલાયંતે સ્મતક્ષણમ. અને એ સમયે બાપાશ્રી શું કરતા હવા? આ પ્રમાણે જ્યારે હમ 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 એવો અવાજ આવવા લાગ્યો ત્યારે બાપાશ્રી પોતાના હાથમાં રહેલી સાકર તે ઉછાળતા હતા. સાકર ઉછાળી ભાઈ. અને એ સાકર જે બધા ભૂતો હતા એ બધા ભૂતોએ ઝીલી તે લીધી. અને ચમત્કાર શું બન્યો? ઉર્ધ્વમ ક્ષિપ્ત પ્રસાદસ નાપતત કૌમનાગપી. બાપાશ્રીએ 10 થી 15 કિલો જેટલી સાકર તે ઉછાળી. ચોરસી સાકર ભાઈ, નાની. કેટલી ઉછાળી ભાઈ? 10 થી 15 કિલો સાકર ઉછાળી. પણ એ સાકરનો એક પણ દાણો પૃથ્વી ઉપર ન પડતો હવો. કોણે ઝીલી ભાઈ આ સાકર? પેલા ભૂતોએ ઝીલી. બાપાશ્રી આમ સાકરના દાણા ઉછાળે અને બધાય ભૂતો એને ઝીલી લે. નહીં તો 15 કિલો સાકર ઉછાળી હોય એમાંથી એક દાણો તો નીચે પડવો જોઈએ ને ભાઈ, પણ એકેય દાણો નીચે ન પડ્યો. પહેલો જ પરચો હરિએ બતાવી દીધો. જો આ છત્રીની વાત. અનેન વિસ્મિતા સર્વે બાપાશ્રીયમ પુનઃ પુનઃ સર્વ પાપ હરમ ભક્તા સાષ્ટાંગમ પ્રાણયમ મુને. આ વસ્તુ જોઈ ત્યારે સર્વે સાથે રહેલા હરિભક્તો બાપાશ્રીને દંડવત પ્રણામ તે કરતા હવા કે બાપા, અત્યારના સમયમાં સ્વામિનારાયણ ભગવાન અત્યારે તમારા દ્વારે કાર્ય કરે છે. આવું કઈ અને બધા બાપાની સ્તુતિ કરતા હતા. અને પછી બાપાશ્રી કહે છે કે હવે કાર્યનો આરંભ કરો. કાર્યનો આરંભ થયો. બધાય સર્વ આબાલ વૃદ્ધાસ્તે કર્મણ્યસ્મિન્દ્રતા વૃષમ કષ્ટમ અગણયન તત્શૈત્યા તપ સમુદ્ભવમ. શું કે છે કે આબાલ વૃદ્ધ બાઈ ભાઈ સર્વે છત્રીમાં એનું જે નિર્માણ કરવાનું હતું એમાં સેવા કરવા લાગ્યા. અને સેવા કરીને બાપાશ્રીની પ્રસન્નતા તે પ્રાપ્ત કરતા હવા. અને આ પ્રમાણે બાપાશ્રીના સંકલ્પથી, ઈશ્વર બાપાની સંમતિથી અને હરિભક્તોના મજરાથી છત્રીનું કાર્ય
પૂર્ણ તે થયું. અને છત્રી પૂરી થઈ ત્યારે ઈશ્વર બાપા અને વૃંદાવન સ્વામીને બાપાશ્રીએ ફરીથી પત્ર લખ્યો. ઈશ્વર ચરણમ મામ સ વૃંદાવનમ ચ સદ્ગુરુમ કર્ણાવતી સ્થિતમ પત્ર દ્વારેણ સમબોધયત. બાપાશ્રીએ ફરીથી બંને સદગુરુઓને કાગળ લખ્યો કે ઈશ્વર બાપા, આ છત્રીનું કામ પૂરું તે થયું છે અને હવે મેં નક્કી કર્યું છે કે એક મોટો ઉત્સવ કરવો આપની અધ્યક્ષતામાં અને આપને પધારવાનું છે અને એમાં અમારે સર્વેને આમંત્રણ તે આપવું છે. આખો સત્સંગ અમારે ભેગો કરવો છે. પૂર્વ તૈયારીઓ બધી થઈ ગઈ છે. હજારો મણનો સામાન અમે ભેગો કર્યો છે. માટે તમે પધારજો અને જેને જેને આવવું હોય એ બધાને તમે જાણ કરજો. ત્યારે આપણા સદગુરુઓએ શું કર્યું કે આપણા સદગુરુએ દેશ દેશ પ્રત્યે કાગળ લખ્યા. દેશે દેશે તથા ગ્રામે ગ્રામે ચૈવ પૂરેપૂરે. દરેક દેશ પ્રત્યે, દરેક નગર પ્રત્યે અને દરેક ગામ પ્રત્યે આપણા સદગુરુઓ કંકોત્રી લખતા હવા કે ભાઈ બાપાશ્રીએ છત્રીનું નિર્માણ કર્યું છે, ત્યાં તમે બધા અવશ્ય પધારજો, પધારજો ને પધારજો. આ પ્રમાણે થયું. ત્યારે ત્યાં કેટલા સંતો ને કેટલા હરિભક્તો આવેલા એની વાત અહીંયા કરે છે. તો ત્યાં કે છે વૃત્તમ એતદ વિદિત્વા તે ભક્તા સંતસ્તથેતરે અદ્ભુતાનંદ સંદોહા આગચ્છમ પ્રીતિમાનસા. ચારે દિશાઓમાંથી જેનું મન બાપાશ્રીની વિશે અત્યંત પ્રેમપૂર્વક જોડાયેલું છે એવા અનેક સંતો ને હરિભક્તો સમયાનો લાભ લેવા માટે આવતા હવા. જીર્ણ દુર્ગા તથા મૂલી ગ્રામાત ગઢપુરાન મુને સંત શતાની ચત્વારી સાનંદમ શીઘ્રમાગતા. શું કે છે કે જુનાગઢ, પછી ગઢપુર, મૂળી, અમદાવાદ, વડતાલ, આ બધા સ્થાનોએથી એ બાપાશ્રીની છત્રી નિર્માણ મહોત્સવમાં અલા કે છે કે બંને દેશોમાંથી 400 સંતો પધાર્યા હતા. કેટલા સંતો હતા ભાઈ? 400 સંતો હતા. તથા ખાખરિયા દેશાત નલકંઠા ચ ભારત. ભાઈ આ સંસ્કૃત વંચાય છે બધાને 50% ખબર પડે છે ને ભાઈ? હા બસ ત્યારે. દંડાવ્યાદ બહવ સંતો ભક્તાશ સમુપાગતા ચારુતરાચ સૌરાષ્ટ્રાદ ભક્ત સંઘા સમાગતા. येषां परिचयो भाषा वेशभूषादिना भवत् अन्यप्यति थयतस्त्र शतशश्च सहस्त्रश. કે છે કે 400 સંતો આવ્યા અને ખાખરિયા, નળકંઠા, દંડાવ્ય, ચરોતર, સૌરાષ્ટ્ર અને આઉટ સ્ટેટમાંથી પણ અહીંયા કે છે કે લગભગ 25 થી 30 હજાર હરિભક્તો બાપાશ્રીના સમયમાં આવતા હવા. ભાઈ તમે બધા વૃષપુર આવેલા છો ને ભાઈ? અત્યારે કેવું ગામ છે અત્યારે કહો? હાવ સાદું ગામ છે ને. તો આ છત્રી નિર્માણનો મહોત્સવ 100 વર્ષ પહેલા થયેલો ભાઈ, બરોબર ને? 98-99 વર્ષ થયા અત્યારે છત્રીને. તો 100 વર્ષ પહેલા ગામ કેવું હશે કહો? ઉતારાની કે કોઈ સગવડ નહીં હોય ભાઈ. તો એવા વૃષપુર ગામની અંદર 25 થી 30 હજાર હરિભક્તો અને 400 સંતો ભાઈ. કઈ રીતે વ્યવસ્થા થઈ હશે કહો? અને વ્યવસ્થાની વાત તો એકબીજાએ મૂકો, પણ એ વખતે આટલા બધા જનસમૂહથી 30 હજાર હરિભક્તો અને 400 સંતોથી વૃષપુર કેટલું સુંદર મજાનું શોભતું હશે ભાઈ. હે, શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં ભગવાન શું કે છે? વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદય ચિંતય.
ભગવાન ક્યાં વિચરણ કરે છે? સંતોને ભક્તોના સમૂહની મધ્યે. તો આ વૃંદાવનમ વિહારમ, વૃંદાવન વિહાર, આવું જે વિશેષણ, એનું મૂર્તિમાન દર્શન ક્યાં થયું ભાઈ? 30,000 હરિભક્તો અને 400 સંતોના સમૂહમાં સ્વામિનારાયણ ભગવાન બાપા શ્રી રૂપે પ્રગટ થઈને વિચરણ તે કરતા હતા. બરોબર ને ભાઈ? વૃંદાવન વિહાર એટલે સંતોને ભક્તોના સમૂહની મધ્યે સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરે છે ભાઈ. આટલા બધા સમૂહની અંદર સમૂહ કેવો શોભતો હશે, અને આ બધા સમૂહની અંદર આપણા જીવન પ્રાણ બાપા શ્રી કેવા શોભતા હશે, એનો આપણે વિચાર કરવાનો રહ્યો ભાઈ. આટલા હરિભક્તો ત્યાં આવ્યા હતા. હવે એ સમયે બાપાશ્રીએ સુંદર મજાની એમના માટે વ્યવસ્થા કરી હતી ભાઈ. બાપાશ્રીયા સુવિહિતમ વાસ પ્રબંધમ ઉત્તમમ વિક્ષજના અમન્યંત ભુવિ સ્વર્ગો યથાગત. જાણે કે સ્વર્ગ આ પૃથ્વી ઉપર આવ્યું હોય એવી સુંદર મજાની વ્યવસ્થા આપણા જીવન પ્રાણ બાપાશ્રીએ 30,000 હરિભક્તો અને 400 સંતો માટે કરી હતી ભાઈ. શું શું વ્યવસ્થા કરી હતી? સંગ્રહ તાલપત્રીણામ શીતોષ્ણ વિનિવૃત્તએ, સુંદર મજાનો બાપાશ્રીએ મંડપ તે બંધાવ્યો હતો. પાકશાલા પ્રબંધશ્ચ સર્વોત્તમો વ્યધીયત, સુંદર મજાની ભોજનશાળા 30,000 હરિભક્તો અને 400 સંતો માટે કઈ રીતે વ્યવસ્થા કરીએ છે કો ભાઈ? પંક્ત્યર્થમ વાટિકા સ્વેવમ રમણીય પ્રબંધનમ વિક્ષતે તે તિથય સર્વે વિસ્મયમ ગતા. આ બધી વ્યવસ્થા જોઈ અને 30,000 હરિભક્તો અને 400 સંતો અત્યંત વિસ્મયને પામતા હવા કે જુઓ તો ખરા, આપણા બાપાશ્રીએ આ વૃષપુર જેવા નાના ગામમાં કેવી સુંદર મજાની વ્યવસ્થા કરી છે ભાઈ. જે જેવો હોય એને પ્રમાણે ઉતારા, બધી સગવડો. અને આ સમયમાં આ પ્રમાણે રોજ કથા વાર્તા થાય, દરરોજ પંક્તિ પડે અને બાપાશ્રી સર્વેને પીરસવા માટે પણ પધારે. અને રાત્રે કીર્તન ભક્તિ થાય, પારાયણ શરૂ થઈ અને પારાયણમાં સુંદર મજાની વાર્તા જ્યારે જ્યારે પણ અવકાશ મળે પુરાણીઓ વાંચી લે કથા. પછી વાર્તા કોણ કરતું હતું ભાઈ? આપણા જીવન પ્રાણ બાપાશ્રી કરતા હતા. અને રાત્રે સુંદર મજાની કીર્તન ભક્તિ અને રાસ એ વૃષપુરની છત્રીએ થતો હતો. આ પ્રમાણે કહે છે કે સમયના દિવસો પૂરા થયા અને ચૈત્ર સુધી ત્રીજનો દિવસ આવ્યો, છેલ્લો દિવસ સમયનો ભાઈ. અને એ સમયે પારાયણની પૂર્ણાહુતિ થઈ અને પારાયણની પૂર્ણાહુતિને પ્રસંગે બાપાશ્રી એમણે સુંદર મજાની શોભાયાત્રા કાઢી. પોતાને ઘેરથી બધી છાપ, પારાયણની ભેટ બધું લઈ અને બાપાશ્રી સૌથી પહેલા મંદિરે પધાર્યા અને મંદિરેથી પછી છત્રીએ પધાર્યા. અને છત્રીએ કથાની પૂર્ણાહુતિ થઈ, વક્તાઓ સંતો બધાનું પૂજન થયું અને બધા હરિભક્તોએ પણ સંતોની પૂજા કરી. અને પૂજન વિધિ થયા પછી તત કૃષ્ણ સરસ્થાને નિર્મિતે છત્ર કે જના શ્રી હરે પાદ કમલ પ્રતિષ્ઠાયે નમેલિષુ સોત્સાહા શિબિકામ રમ્યામ માલા તોરણ ભૂષિતામ વિરચ્ય તત્ર સંસ્થાપ્ય હરિમ ભક્તા વંદિરે. બાપાશ્રી પછી છત્રીએ પધાર્યા અને છત્રીએ બાપાશ્રીએ સ્વહસ્તે શ્રીજી મહારાજના ચરણારવિંદની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક તે કરી. સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીની સામ્યતાઓ જુઓ ભાઈ.
જેમ સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વામિનારાયણ નામ જાતે પાડ્યું, એમ બાપાશ્રીએ પણ પોતાનું નામ જાતે જ તે પાડ્યું છે. પોતાના માતુશ્રીને શું કહ્યું કે ભાઈ ઘણા નામ પડ્યા અમારા, સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે થયા ત્યારે આને આ નામ પાડ્યું, આને આ નામ પાડ્યું, એટલે મારા હવે ઝાઝા નામ ન પડે એટલે અમે તમને કહી દઈએ છીએ કે અમે તમારે ત્યાં પ્રગટ થઈએ માટે અબજી નામ ધરજો, આવી આજ્ઞા કરી. ભાઈ બાપાશ્રીનું આ અબજી નામ, અબજી બાપાશ્રી નામ કેમ પડ્યું કહો ભાઈ? તો કહે છે કે એના બે કારણ છે. સ્વામિનારાયણ ભગવાને કીધું અબ એટલે હમણાં, હમણાં પ્રગટ થઈશું, અબ પ્રગટ થઈશું માટે અબજી નામ તમે ધારજો, આ પહેલું કારણ. અને અમે પ્રગટ થયા પછી અબજો જીવોના કલ્યાણ કરીશું. 1000, 5000, લાખ, 10 લાખ નહીં, કરોડ પણ નહીં ભાઈ, કેટલા જીવોના ભાઈ? અબજો જીવોના અમે કલ્યાણ કરીશું માટે અબજી એવું અમારું નામ સાર્થક છે. આપણા સાંઈ બાપા કીર્તનમાં શું કે છે? સાર્થક નામ છે અબજી બાપા, દાસાનું દાસ એમ કે છે. જો ભાઈ મૂર્તિ પ્રતિષ્ઠા કરી, જેમ સ્વામિનારાયણ ભગવાન કાઠીઓની સાથે ફરતા સંગ લઈને, એમ આપણા બાપાશ્રી પણ સંગ લઈને સાથે ફરતા. આ ઓછું કામ છે ભાઈ કહો? સ્વામિનારાયણ ભગવાન જેમ મૂર્તિ પ્રતિષ્ઠા કરતા, એમ આપણા બાપાશ્રીએ પણ અનેક મંદિરોમાં સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠાઓ તે કરી છે. જો કળીમાં કરી, છપૈયામાં કરી, આ ખાખરિયામાં ગામે ગામ કોણે પ્રતિષ્ઠા કરી છે ભાઈ? બાપાશ્રીએ કરી છે. આજે એક સામાન્ય વિચાર કરીએ કે જ્યારે વચનામૃતના આચાર્ય ઈશ્વર બાપા, એ ઈશ્વર બાપા જ્યારે વાતો લખે, અને એ વાતો લખે ત્યારે પોતે વાક્યની શરૂઆત કરે કે વૈશાખ વદી પડવેને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાર્તા કરી. શું લખે છે ભાઈ? કૃપા કરીને વાર્તા કરી. જ્યારે ઈશ્વર બાપા જેવા મહાન સદગુરુ, વચનામૃતના આચાર્ય, અને એથી વિશેષ કહીએ તો આપણી નાદવંશીય પરંપરાના વારસદાર, નિર્ગુણ બાપાના વારસદાર અને આપણા જીવન પ્રાણ સાંઈ બાપાના ગુરુ, આ જ્યારે બાપાશ્રીએ કૃપા કરીને વાર્તા કરી, આ શબ્દ જ્યારે લખે ત્યારે ઈશ્વર બાપાની ઉપર કૃપા કરવાનો અધિકાર કોને છે ભાઈ? માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનને. ભાઈ બાપાશ્રી સ્વરૂપે કોણ થયું ભાઈ? આપણા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન થયા ભાઈ. નહીં તો ઈશ્વર બાપા લખે ભાઈ, કેટેગરીને ધ્યાનમાં રાખો ભાઈ. કેટેગરીને ધ્યાનમાં રાખતા ઈશ્વર બાપા જ્યારે લખે કે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી, તો બસ આટલા શબ્દ માત્રથી જ બાપાશ્રી પોતે સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે એ વસ્તુ સાબિત થઈને થઈ. બાપાશ્રીના ફોટા આપણે ઘણા જોયા છે ભાઈ, ઘણાને ઘેર છે. બાપાશ્રી વચ્ચે ખુરશી ઉપર બિરાજમાન છે, નીચે ઈશ્વર બાપા બેઠા છે જમીન ઉપર. ભાઈ ક્યાં બેઠા છે? જમીન ઉપર. આ બાજુ વૃંદાવન સ્વામી બેઠા છે, અને બાપાશ્રીએ પોતાનો એક એક હસ્ત, એક હસ્ત ઈશ્વર બાપાના મસ્તકે મૂક્યો છે અને બીજો હસ્ત વૃંદાવન સ્વામીના માથે મૂક્યો છે. એટલે આ ભાઈ વિચાર કરો, આમાં સામાન્ય બુદ્ધિ જ લડાવવાની છે ભાઈ. આમાં કઈ સંસ્કૃતના શાસ્ત્રો કે અગમ નિગમ ભણવાની જરૂર નથી ભાઈ. આ સામાન્ય બુદ્ધિની વસ્તુ છે, કોમન સેન્સ એને કહેવામાં આવે છે. એટલે વિચાર કરો કે ભાઈ ઈશ્વર બાપા અને વૃંદાવન સ્વામીના મસ્તક ઉપર હાથ મૂકવાનો અધિકાર
માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનને જ તે છે. ઈશ્વર બાપાના માથે હાથ કોણ મૂકી શકે કહો ભાઈ? અને પાછું બીજી અલૌકિકતા, ઈશ્વર બાપા અને વૃંદાવન સ્વામી બંને જણા ત્યાગાશ્રમમાં છે, પાછા સંત તરીકે છે, અને બાપાશ્રી ગૃહસ્થ સ્વરૂપે છે. ગૃહસ્થાશ્રમમાં રહી અને બાપાશ્રી જ્યારે ઈશ્વર બાપાના મસ્તકે હાથ મૂકતા હોય, વૃંદાવન સ્વામીના મસ્તકે, વિચાર કરો, ગ્રહસ્થ સાધુના માથે હાથ મૂકે ભાઈ? હે, એક સામાન્ય બુદ્ધિનો આ વિષય છે ભાઈ. ત્યારે આપણે વાત સ્વીકારવી જ પડે કે બાપા એ ભગવાન, ભગવાનને ભગવાન. જો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ વારંવાર કહ્યું ભાઈ કે એક વાર નહીં, 100 વાર નહીં, 1000 વાર નહીં, લાખ વાર નહીં, એટલે આ કરોડ વખત નહીં, એટલે અબજ વખત, એટલે અનંત વખત બાપાશ્રી ભગવાન, ભગવાનને ભગવાન. આપણે બધા ભરી સભામાં સાંભળ્યું છે ને ભાઈ. અને કોઈ વ્યક્તિને આ વાત ન ગમે, મોટા ટ્રસ્ટી હોય, ઈશ્વર બાપાને સેવેલા એવા વયોવૃદ્ધ હરિભક્ત હોય, અને જ્યારે આમ નીચું ઘાલીને બેહે, ત્યારે જીવન પ્રાણ સ્વામી બાપા ભાદરવાની અમાસની હકડે ઠઠ સભા ભરાઈને બેઠી હોય, ત્યારે સ્વામી બાપા કે ભાઈ હું આ બાપાશ્રીને ભગવાન કહું છું, એ તને નથી ગમતું? ન ગમતું હોય તો ઉઠીને રવાના થઈ જાઓ. કે વિચાર કરો ભાઈ, આ વસ્તુ છે ભાઈ. આ વસ્તુ શું સૂચવે છે કહો ભાઈ? અને સ્વામી બાપાએ છડે ચોક કહ્યું છે કે જે વ્યક્તિ બાપાશ્રીને ભગવાન જાણશે એ મુક્ત થશે. બાપાશ્રીને જે મુક્ત જાણશે એ ભક્ત થશે, અને બાપાશ્રીને જે ભક્ત જાણશે એનું કોઈ જાતનું ઠેકાણું નહીં રહે. આવું તો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ વારંવાર ભરી સભામાં કહ્યું છે ભાઈ. કોઈ એમ કે ભાઈ બાપાશ્રીને ભગવાન કીધા એટલે બીજા ભગવાન, ના 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 ભાઈ, એવું નથી, એવું નથી, એવું નથી. ભગવાન તો માત્ર એક સ્વામિનારાયણ જ છે. પણ મધ્યના 48માં ભગવાને કહ્યું કે આમ તો અમારે ફરીથી પ્રગટ થવાનું નિમિત્ત નથી, પણ કોઈક નિમિત્ત ઉત્પન્ન કરીને આવા ઈશ્વર બાપા, આવા વૃંદાવન સ્વામી, આવા ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, આવા અક્ષર જીવનદાસજી સ્વામી, આવા મોટા મોટા સંતોની મધ્યે અમારે ફરીથી પ્રગટ થવું એવી અમે ઈચ્છા તે રાખીએ છીએ. કોણ કહે છે ભાઈ? આ મધ્યના 48માં સ્વયં સ્વામિનારાયણ ભગવાન ભાઈ. સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ થવાનો જે 125 વર્ષનો સંકલ્પ હતો, સ્વામિનારાયણ ભગવાને 49 વર્ષે અંતર્ધાન લીલા કરી, અને એ સંકલ્પને પૂરો કરવાને માટે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા બાપા શ્રી સ્વરૂપે પ્રગટ તે થયા. હવે આમાં બીજા ભગવાનની વાત જ ક્યાં આવે છે કહો? આવે છે ભાઈ? પેલા કે બીજા ભગવાન ઉભા કર્યા, એવું નથી ભાઈ. પેલા કે ત્રીજા ઉભા કર્યા, છે જ નહીં ભાઈ. ધણી પોતે ધારે એટલા સ્વરૂપે દર્શન આપી શકે છે. આપણે બધા વાંચ્યું છે ને કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન નવલખા પર્વત ઉપર પધાર્યા, ત્યારે સ્વામિનારાયણ ભગવાને 9 લાખ સ્વરૂપે 9 લાખ ઋષિઓને દર્શન આપ્યા હતા. બોલો, આપણે બધા 2માં ને 3માં ભડકી ગયા તો 9 લાખ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન થાય તો આપણી બુદ્ધિ શું થાય કહો ભાઈ? જેને ડગમગાટ હોય ને એ તો ડગી જ જાય ભાઈ. 9 લાખ સ્વરૂપે ભગવાન થયેલા છે ભાઈ. ભગવાનનો કોઈ ધણી નથી, ભગવાનનો કોઈ નિયંતા નથી ભાઈ. ભગવાન જે સંકલ્પ કરે એ પ્રમાણે હંમેશા થાય. અને કદાચ સંકલ્પ કર્યો હોય અને ધણી કદાચ સંકલ્પ ફેરવે તો ભગવાને સંકલ્પ કેમ ફેરવ્યો એવું પૂછવાનો પણ આપણને કોઈને અધિકાર નથી. એટલે સ્વયં ભગવાન પોતે બાપા સ્વરૂપે પ્રગટ તે થયા.
આ વસ્તુ જો આપણા જીવમાં ન ઉતરે તો આપણા સત્સંગમાં એટલી કચાશ કહેવાય ભાઈ. આ બધી ઘટનાઓ વર્ણવી અને સ્વામી બાપા શું કહે છે? ગાદી ગ્રંથનો પ્રસંગ. ગોપાલલાલભાઈને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપીને કીધું કે અમારું સ્વરૂપ બાપાશ્રી વડતાલ આવે છે, જાઓ એમની પૂજા કરો. ત્યારે ગોપાલલાલભાઈ સામગ્રી લઈ અને ત્યાં ગયા, આરતી કરવા માંડ્યા. પૂજા કરી ત્યાં સુધી વાંધો ના આવ્યો, પણ જે આરતી કરવા માંડ્યા ત્યારે સાધુઓ બધા બોલ્યા, અરે અરે ગોપાલલાલભાઈ, તમે મહારાજની મૂર્તિને દેખનારા અને તમે આ બાપાની આરતી ઉતારો છો કે શું કે છે ભાઈ? તમે મહારાજની મૂર્તિને દેખનારા અને આમની આરતી ઉતારો છો કે? ત્યારે ગોપાલલાલભાઈ કહે છે કે સ્વામી, હું ભગવાનની મૂર્તિ દેખું છું એટલો તો તમને વિશ્વાસ છે ને? મારા પ્રશ્નનો જવાબ આપો. તમે જે બોલ્યા એ મેં સાંભળી લીધું, હવે મારા પ્રશ્નનો જવાબ આપો. હું ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારને પામેલો છું એ તો તમને વિશ્વાસ છે ને? હા કે એ તો છે જ ને, એ તો અમે બોલ્યા હમણાં કે આખું ગામ જાણે છે કે એમાં પૂછવાનું હોય કે? તો કે જે સ્વામી સાંભળી લો, મને મૂર્તિનો સાક્ષાત્કાર થયો છે એવું તમે કહો છો, તો હું પણ તમને કહું છું કે જ્યારે તમને મૂર્તિનો સાક્ષાત્કાર થશે ત્યારે આ બાપાશ્રી સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે એવું તમને સમજાશે. અને બાપાશ્રીને તમે ભગવાન માની શકતા નથી, ભગવાન તરીકે સ્વીકારી શકતા નથી, એનો અર્થ જ એ છે કે તમને હજી મૂર્તિનો સાક્ષાત્કાર થયો જ નથી. આ બીજો અર્થ થયો ભાઈ. ઘણા હરિભક્તો આ મણિનગર ધામમાં દર્શન કરવા આવે છે. ઘણા ભક્તોને એવો અનુભવ થાય છે કે ઘનશ્યામ મહારાજના જ્યારે એકાગ્ર દ્રષ્ટિએ, આંખ બ્લિંક નહીં કરવાની હો ભાઈ, 15-20 મિનિટ સુધી ઘનશ્યામ મહારાજની સામે જુએ છે, ત્યારે એ ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં એ ભક્તોને ઘડીક ઘનશ્યામ મહારાજ, ઘડીકમાં બાપાશ્રી અને ઘડીકમાં જીવન પ્રાણ સ્વામી બાપાના દર્શન આજે પણ થાય છે. ઘડીકમાં ઘનશ્યામ મહારાજની જગ્યાએ બાપાશ્રી દેખાય, બાપાશ્રીની જગ્યાએ સ્વામી બાપા દેખાય. આ ક્યારે થાય કહો? ક્યારે થાય? ત્રણે એક જ હોય ત્યારે ભાઈ. આ વસ્તુ આપણે સત્સંગમાં આવી અને અવશ્યમેવ દ્રઢપણે સમજવાની છે ભાઈ. નહીં તો સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ બીજા કોઈના દર્શન થાય? કયો હાલો. ધણી પોતે એ સ્વરૂપે હોય તો જ દર્શન દઈ શકે. અને સ્વામિનારાયણ ભગવાનનો જો કોઈ વેશ લેવા જાય, ડુપ્લિકેટ હોય અને વેશ લેવા જાય, તો પહેલા ભાગની 35મી વાતમાં બ્રહ્માજીએ સ્વામિનારાયણ ભગવાનનો વેશ લીધો અને પેલા કઠિયારા ભક્તને સમજાવવા ગયા તો બધી પોલ બહાર પડી ગઈ. જોયું, મૂર્તિને કમ્પેર કરી કે મને મારા જીવાત્મામાં ભગવાનની મૂર્તિ દેખાય છે એ, અને બારા ભગવાન થઈને આવ્યા છે, એકેય ચિહ્ન મળતું આવ્યું નહીં. ત્રણેય સ્વરૂપો એક જ છે એવી પ્રતીતિ આજે પણ સ્વામિનારાયણ ભગવાન પોતાને વિશે જે જોડાયેલા છે અને અનન્ય નિષ્ઠાવાળા જે ભક્તો છે એને આજે પણ કરાવે છે ભાઈ. બાપાશ્રીએ ચરણાવિંદની પ્રતિષ્ઠા ક્યાં કરી ભાઈ? છત્રીએ કરી. હવે પારાયણની પૂર્ણાહુતિના દિવસે આ પ્રતિષ્ઠા થઈ અને એ સમયે બાપાશ્રીએ જે શોભાયાત્રા કાઢી પ્રતિષ્ઠા પૂર્વે, એ સુંદર મજાની શોભાયાત્રા કાઢી અને શોભાયાત્રા બાદ પ્રતિષ્ઠા થઈ અને પૂર્ણાહુતિ થઈ. સુંદર મજાના વાજિંત્ર, એનો નાદ થતો હોવો. અને પ્રતિષ્ઠા થયા પછી બાપાશ્રીએ આશીર્વાદ આપ્યા. શું આશીર્વાદ આપે છે? યે સમાગતા ભક્તા પ્રતિષ્ઠા યજને શુભે મનુજાહા પ્રાણિનશ્ચાન્યે તેષામ શ્રેયો ભવિષ્યતિ વિધાસ્યતિ હરિશ્રેય સંગતાનામ નૃણામિહ
ઇહૈવ જનને નૂનમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ બહુનાત્ર કિમુક્તેન સ્થાનસ્યાસ્ય પ્રદક્ષિણામ કુર્વંતો મોક્ષમ આપસ્યંતિ પશુ પક્ષી મૃગાદય. બાપાશ્રી આશીર્વાદ આપે છે કે આજે અમારા માતુશ્રીને જે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને દર્શન આપીને વરદાન આપ્યું હતું એ સ્થાને અમે આજે મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ છીએ. આ છત્રી કરી ચરણાવીને પધરાવ્યા, તો જે વ્યક્તિ આ સ્થાનમાં દર્શન કરવા આવશે તે સર્વેનો અવશ્ય મોક્ષ થશે, થશે ને થશે જ. એટલું જ નહીં, પણ અહીંયા જે આવશે એને આ લોકમાં ને પરલોકમાં પણ અવશ્ય સુખ મળશે, મળશે ને મળશે જ. એટલું જ નહીં, પણ કોઈ પણ પશુ પક્ષી કોઈ આ સ્થાનની પ્રદક્ષિણા કરશે, આ સ્થાન ઉપરથી કોઈ પક્ષી પસાર થશે તો એનો પણ મોક્ષ અવશ્ય અમે કરીશું, કરીશું ને કરીશું. ભગવાનની સર્વે ક્રિયાઓ જીવના કલ્યાણને અર્થે છે ભાઈ. પરોક્ષમાં આવા ઘણા દાખલાઓ છે કે ભાઈ ભગવાનના યોગમાં આવે અને એને આ લોકને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય. આપણે ટૂંકમાં જોઈએ કે એકવાર શ્રાવણ મહિનામાં હિંડોળા હતા, લાખો વર્ષ પહેલાની વાત છે, પુરાણોમાં લખેલી છે. હિંડોળામાં ભગવાનના મૂર્તિ પધરાયા હતા ભાઈ, અને એ સમયે એક વાંદરો હિંડોળાને આમ હિંચોડવા માંડ્યો ભાઈ. ઘડીકમાં હિંચોળે અને પછી પાછો ભગવાનની બાજુમાં જઈ અને વાંદરો બેસી જાય ભાઈ. પાછો હિંડોળો બંધ થાય એટલે વળી પાછો નીચે ઉતરી અને હિંડોળો હિંચોળે. મંદિરમાં કોઈ હતું નહીં. જો મંદિરમાં કોઈ હોય તો આવું થાય નહીં. પાછું હિંડોળા ઉપર બેઠો, હિંડોળાને હિંચોળવાની સેવા કરી, અને ત્યાં પૂજારી આવ્યા ભાઈ. 15-20 મિનિટ આવું ચાલ્યું અને પૂજારી આવ્યા. બરોબર લાકડી એવી વાગી, તે વાંદરો મંદિરમાં ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો ભાઈ. એને રવાના કરવો જોઈએ, પણ આ પૂજારી વળી બરોબર રૂપમાં આવી ગયા છે, માથામાં લાકડી વાગી, ખોપરી ફાટી ગઈ અને વાંદરો ત્યાં ને ત્યાં મરી ગયો ભાઈ. વાંદરાનું પુણ્ય કેટલું ભાઈ, હિંડોળાને હિંચોળવાનું. તો કે છે કે આ વાંદરો હિંડોળાને હિંચોળવાના પુણ્ય કરી બીજા જન્મે ચક્રવર્તી રાજા તે થયો. જો પરોક્ષ અવતારનો હિંડોળો હોય, એને હિંચોળવાથી ચક્રવર્તી રાજાની પદવી મળતી હોય, તો પ્રગટ પ્રમાણ એવા આપણા સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી અને સ્વામી બાપા હિંડોળે ઝૂલતા હોય અને એને કોઈ ખાલી એક જ વાર આમ ઝૂલાવે તો એને અવશ્ય અનાદિ મુક્તની પદવી પ્રાપ્ત થાય, થાય ને થાય. જો આ વાંદરાનો પ્રસંગ છે. બીજો એક ઉંદરનો પ્રસંગ છે ભાઈ, બહુ મજાનો પ્રસંગ છે. કે એક મંદિરમાં રાત પડી હતી ભાઈ. રાતના 12-12:30 થઈ ગયા હતા, અને એ સમયે મંદિરમાં ચોર આવ્યા. ચોરો ક્યાં આવે ભાઈ? મોટા ભાગે મંદિરમાં જ આવે. અને એ સમયે આજના જેવી લાઈટો નહોતી એ વખતે, એટલે પૂજારીએ એક ધીમો દીવો ચાલુ રાખેલો ભાઈ. અને એ સમયે મંદિરમાં એક ઉંદર આંટા મારતો હતો ભાઈ. અને તમને ખબર હશે, ઉંદેડો હોય ને એના ઘી ને આ દિવેટો ને બધું બહુ ખાઈ જાય, બરોબર ને ભાઈ? તરત ખાઈ જાય. તે રાતના 12:30 સમયે ચોર આવ્યા અને ચોરનો અવાજ થયો. આ બાજુ પેલો ઉંદેડો દીવામાં કોડિયામાં રહેલું ઘી ખાવા માટે પહોંચ્યો, અને પહોંચ્યો એ સમયે આપણા ચોરના અવાજથી પેલા પૂજારીઓને મંદિરમાં કામ કરનારા હતા એ બધા જાગી ગયા. અને એ સમયે આ ઉંદેડાએ ખાવા માટે પેલી દિવેટ થોડી ખેંચી, પણ અંધારું હતું એટલે ચોરને પકડવા માટે પેલો પૂજારી દીવો લેવા માટે આવ્યો. અને દીવો લેવા માટે જેવો આવ્યો એવો ઉંદેડો
પલાયન થઈ ગયો ભાઈ. નાહી જાય ને ભાઈ ઉંદર, આપણે એટલે ઉંદર નાહી જાય. ઉંદેડાનું પુણ્ય કેટલું ભાઈ? મંદિરમાં રહેલો જે દીવો એની વાટ સંકોરી ભાઈ. જે પેલો થોડોક પ્રકાશ હતો એ દિવેટ થોડી ઊંચી કરી એટલે પ્રકાશ થોડોક વધાર્યો. દિવેટ સંકોરવાના પુણ્ય કરી અને એ ઉંદર એ પણ બીજા જન્મે ચક્રવર્તી રાજા તે થયો. જો ભાઈ આ દિવેટ સંકોરવાનો, ખાલી દિવેટ જ ઊંચી કરી હતી. અને કઈ દિવેટ ઊંચી કરવા થોડો આવ્યો તો રાજુભાઈ? શેના માટે આવ્યો તો? પેલું ઘી ખાવા આવ્યો હતો, પણ ચાન્સ ના મળ્યો એટલે પેલી દિવેટ થોડી ઊંચી થઈ ગઈ અને નાહી ગયો. બસ આટલું જ પુણ્ય. કેટલું? આટલું જ. અને ચક્રવર્તી રાજા થયો. એટલે કહે છે કે એક મંદિરમાં પોપટે માળો બાંધ્યો હતો ભાઈ, ખૂણામાં મંદિરમાં. તે પોપટને મન લાગે કોણ જાણે એવું થઈ ગયું, તે સવારે પેલા દાણા લેવા જાય ને ભાઈ, બચ્ચાને ખવડાવવું તો પડે ને ભાઈ. ઈંડા મૂક્યા હતા, બચ્ચાનો જન્મ થયો. તે પેલો પોપટ કાયમ આ બાજુથી નીકળી જાય, આ બાજુના દરવાજાથી નીકળી જાય, પછી આમ 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 જાય, આમ જાય, અને વળી પાછો આ દરવાજામાંથી આવી અને માળામાં પોતાના બચ્ચાને ઘઉં બાજરીના જે કંઈ દાણા લાવ્યો હોય એ ખવડાવે. અલ્યા ભાઈ શેનું પુણ્ય થયું ભાઈ? પ્રદક્ષિણાનું. મોટી પ્રદક્ષિણા ભાઈ. પોપટનું ઉડવાનું કેટલું હોય ભાઈ? પણ એને રૂટ નક્કી રાખેલો કે આપણે આટલા રૂટમાં જ આ પ્રમાણે ઉડવું. કે છે કે આખી જિંદગી એણે ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરી, તો એ પોપટ ભગવાનની પ્રદક્ષિણાના પુણ્ય પ્રતાપે કરી અને એક મહાન સંસ્કારી ધનાઢ્ય વિપ્રને ત્યાં એનો જન્મ થયો અને શાસ્ત્રમાં પારંગત થઈ ભગવાનની ભક્તિ કરી અને પ્રદક્ષિણાના પુણ્ય કરી અને એ પોપટ મોક્ષને તે પામતો હતો. જો આપણે જ્યારે ફાગણ સુદ ત્રીજનો સમયો હોય ત્યારે આપણે ભગવાનને પંચામૃતથી સ્નાન કેમ કરાવીએ છીએ? કહો, કેમ કરાવીએ છીએ? તો એનું કારણ છે કે ભગવાનને જ્યારે દૂધથી સ્નાન કરાવવામાં આવે, બરોબર ને ભાઈ? સ્વામી બાપા કે વર્તમાન કાળે સ્વામીજી જ્યારે ઘનશ્યામ મહારાજને દૂધથી સ્નાન કરાવે ત્યારે જે ગાયો, ભેંસો, બકરીઓનું દૂધ આ ઘનશ્યામ મહારાજના પંચામૃતની સેવામાં વપરાય, એ સર્વે પશુઓનો આત્યંતિક મોક્ષ થાય ને થાય. બીજાને શું લાગે કે ભાઈ દૂધના લોટા ખાલી કર્યા? એટલે ભાઈ લોટા ખાલી નથી કર્યા, આ તો કરોડો કર્મની કોટડીઓ ખાલી થાય છે ભાઈ, લોટા ખાલી નથી થતા. એ જ પ્રમાણે દહીં, જે પશુનું દહીં ઘનશ્યામ મહારાજની સેવામાં કામ આવે, તો જેનું દહીં ભગવાનની સેવામાં કામમાં આવ્યું હોય એ પશુઓનો મોક્ષ પણ અવશ્ય થાય ને થાય. પછી શું આવે ભાઈ? હે, ઘી. આ તો ઘીનું પણ એ પ્રમાણે. પછી મધ આવે ભાઈ. મધમાં તો હજારો જીવોના કલ્યાણ ભાઈ. જે મધમાખીઓએ મધ એકત્ર કરવાની સેવા કરી હોય એ સર્વે મધમાખીઓનું વત્તા એ મધમાખીઓએ જે વનસ્પતિમાંથી રસ ચૂસી અને મધ એકત્ર કર્યું હોય અને એ મધથી આપણા ઘનશ્યામ મહાપ્રભુ સ્નાન કરે, તો એ સર્વે મધમાખીઓ અને એ મધમાખીઓએ જે વનસ્પતિમાંથી આ રસ ભેગો કર્યો છે એ સર્વે મધમાખીઓ અને વનસ્પતિનો પણ અવશ્ય મોક્ષ થાય ને થાય. જો ભાઈ આ મધથી સ્નાન કરાવવાનું કારણ ભાઈ. કેસરમાં પણ એ પ્રમાણે જે છોડના કેસરના તાંતણા એ કોને ખબર હોય ભાઈ? આપણને ખબર ના હોય, પણ એ ભગવાનને ખબર હોય. તો એ કેસરના છોડોનું પણ કલ્યાણ. એટલે આ ભગવાનને આપણે શર્કરાથી સ્નાન કરાવીએ છીએ. તો જે શેરડીના છોડની ખાંડ, શર્કરા,
ભગવાનની સેવામાં કામમાં આવે એ શેરડીના છોડનો પણ આત્યંતિક મોક્ષ થાય ને થાય. જો ભાઈ, એ પ્રમાણે ફૂલના હાર, શાક, ફળફળાદી, ઘઉંનો ધર્માદો, ઘઉંના દાણા, બાજરીના દાણા, ચોખાના દાણા, મેથીના દાણા, રાઈના દાણા, જીરાના દાણા, એટલે આ તેલ, કયા કયા છોડનું તેલ એમાં આવ્યું કહો? ભગવાનના યોગમાં આવે એ દરેકનો આ રીતે મોક્ષ અવશ્ય થાય છે. અને બાપાએ પણ આશીર્વાદ આપ્યા કે આ રીતે અમારી છત્રીના યોગમાં જે કોઈ આવશે એનો મેં આત્યંતિક મોક્ષ કરીશું. સ્વામિનારાયણ ભગવાને તો ત્યાં સુધી કીધું કે મારા સત્સંગીના ગોળાનું પાણી પીશે, એના ઘરના ગોળાનું પાણી પીશે, એનો પણ અવશ્ય હું મોક્ષ કરીશ ને કરીશ. જો ભગવાન કેટલા કૃપાળુ છે ભાઈ, કેટલા દયાળુ છે. નહીં તો પરોક્ષમાં કોઈને પૂછો કે ભાઈ તારું કલ્યાણ થયું એટલે તરત જ ભડકી જાય, હા શું વાત કરી છે, કલ્યાણ ના થાય ભાઈ, ના થાય. અમુક સંપ્રદાયોમાં તો હરિભક્તોને એવું ઘુસાડવામાં આવે છે, આ જન્મે તો મોક્ષ થાય જ નહીં. શું મગજમાં ઘુસાડી દે, આ જન્મે તો મોક્ષ થાય જ નહીં. તો ક્યારે થાય? પછી થાય. એટલે આ ભાઈ પછી થાય તો એ હરિભક્તનું જ્યારે મૃત્યુ થશે અને પછી જ્યારે તમારા સત્સંગમાં ફરીથી આવશે ત્યારે તમારી રેકોર્ડ તો આની જ વાગવાની ને કે આ જન્મે મોક્ષ થાય નહીં. પાછો ત્રીજો ધર્મ ધરીને આવે ત્યારે ગુરુજીની આ જ રેકોર્ડ વાગતી હોય કે આ જન્મે મોક્ષ થશે. એટલે તો ક્યારે થશે? જે આજે ન થાય એ ક્યારેય ન થાય ભાઈ. જે આ જન્મે ન થાય એ કોઈ જન્મે ન થાય. જે થવાનું હોય એ આજે જ થઈ જાય. તો કે છે કે આ પ્રમાણે બાપાશ્રીએ છત્રી ઉપર ચરણાવિંદની પ્રતિષ્ઠા કરી. ક્યાં? કાળી તલાવડીએ. અને ત્યાર પછી બાપાશ્રી અંતર્ધ્યાન થયા. ત્યાં પણ બાપાશ્રીનો અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવ્યો. ત્યાં પણ બીજી છત્રી કરવામાં આવી. જુઓ તો ખરા ભાઈ છત્રી સ્થાનની વિશિષ્ટતા. જગતમાં આટલા મહાપુરુષો થયા, આટલા અવતારો થયા, પણ કોઈ પણ અવતારનું પ્રાગટ્ય સ્થાન એની છત્રી અને એનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હોય એની છત્રી એક જ સ્થાનને વિશે હોય તો આખા વિશ્વનું એકમાત્ર સ્થળ છે આપણા જીવન પ્રાણ બાપાશ્રીની છત્રી. નહીં તો પ્રાગટ્ય સ્થળ ક્યાંય હોય અને અંતર્ધ્યાન ને અંતિમ સંસ્કારનું સ્થળ પાછું ક્યાંય હોય છે ને ભાઈ, બધે એવું જ છે. પણ અહીંયા બે ભેગું છે. બાપાશ્રીના અંતર્ધ્યાન થયા પછી છત્રીય દર્શન કરવા જાય એને માર પડતો હતો ભાઈ, બહુ વિરોધ થયો બાપાનો. ત્યારે એ છત્રી સ્થાનને ભુજના સાધુઓ શું કહેતા ભાઈ? સ્મશાન કહેતા. એ તો સ્મશાન છે કે ન જવાય. ત્યારે આપણા ઈશ્વર બાપાની આજ્ઞાથી આપણા જીવન પ્રાણ સાંઈ બાપા ત્યાં પધાર્યા. 17 વર્ષ સુધી સાંઈ બાપાએ પોતાની બધી જ જુવાની કયા સ્થાનના વિકાસ પાછળ ખર્ચી નાખી ભાઈ? આ છત્રી સ્થાન પાછળ. એ સ્મશાન કહેતા હતા તો એને જો તીર્થ સ્થાન બનાવ્યું હોય તો આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ બનાવી છે. 17 વર્ષ મહેનત કરી ભાઈ. 1989માં સાંઈ બાપા પધાર્યા તે છેક 2006 બાપાશ્રીની શતાબ્દીનો સમયો ધામધૂમથી ઉજવ્યો. અને સાંઈ બાપાનો કેટલો બધો માસ્ટર પ્લાન હતો એની આજે તમને બધાને વાત કરવાની છે. આજથી 2006, અત્યારે કઈ સાલ ચાલે છે ભાઈ? 2069. આજથી બરોબર 63 વર્ષ પહેલા સાંઈ બાપાનો એટલો જબરજસ્ત માસ્ટર પ્લાન હતો કે આપણે આ બાપાશ્રીની છત્રીએ કાણ સત્સંગનું કેન્દ્ર સ્થાન કરવું. પછી બધી જાતના કોર્સ એની કોલેજો કરવાની.
જગતમાં જેટલી જાતના અભ્યાસક્રમો ચાલતા હોય એ બધી કોલેજો વૃષપુરમાં કરવાની. મેડિકલનો કોર્સ તો મેડિકલ કોલેજ પણ વૃષપુરમાં કરવાની. એન્જિનિયરિંગ કોલેજ એ પણ કરવાની. ફાર્મસી પણ કરવાની. ડેન્ટલ કોલેજ પણ કરવાની. મિલિટરી ટ્રેનિંગની કોલેજ પણ કરવાની. પીટીસીની પણ કરવાની. સાયન્સ કોલેજ પણ કરવાની. કોમર્સ કોલેજ પણ કરવાની. આર્ટ્સ કોલેજ પણ કરવાની. બીબીએ, એમબીએ, બીસીએ, એમસીએ, ભાઈ બીજા બધા કયા કોર્સ ચાલે ખ્યાલ છે ને તમને બધાને? જેટલા દુનિયામાં કોર્સ ચાલે છે એ બધી કોલેજો આપણે વૃષપુરમાં કરવી છે. આ સ્વામી બાપાનો માસ્ટર પ્લાન હતો ભાઈ. અને દરેકનું નામ શું આપવાનું? અબજી બાપાશ્રી મેડિકલ કોલેજ, અબજી બાપાશ્રી એન્જિનિયરિંગ કોલેજ, જીવન પ્રાણ બાપાશ્રી ફાર્મસી કોલેજ. આખું બાપાનગર બાપા વસાવાના હતા. પણ બાપાએ વિચાર કર્યો કે જ્યાં સુધી ખાનગી માલિકીની જગ્યા હોય ત્યાં સુધી હરિભક્તો દિલ દઈને સેવા કરે નહીં. વૃષપુરમાં બાલ મંદિરમાં જે બાળક ભણવા માટે પેઠું, એને જે બનવું હોય, ડોક્ટર બનવું હોય તો ડોક્ટર, એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયર, વકીલ બનવું હોય તો વકીલ, સીએ બનવું હોય તો સીએ, એકવાર બાલ મંદિરમાં વૃષપુરમાં પેઠો, એને જે બનવું હોય એ બની અને વૃષપુરમાંથી જ બહાર નીકળે. આવો સ્વામી બાપાનો પ્લાન હતો ભાઈ. આવો પ્લાન હજી સુધી કોઈ ગવર્મેન્ટના મગજમાં આવ્યો છે ભાઈ? કે હાલો કોઈ ધર્મગુરુના મગજમાં આવો પ્લાન આવ્યો છે ભાઈ? બધી જ કોલેજ કરો કે પરદેશમાં કોર્સ હારા ચાલતા હોય તો એની કોલેજો કરો અને ખરીદો એની જાતને 1000-2000 વીઘા જમીન ખરીદી જ લો કે. પણ પ્રશ્ન ક્યાં ઊભો થયો કે આ છત્રી હતી એ બાપાશ્રીના પુત્રોની ખાનગી માલિકીની હતી. હમણાં આવ્યું ને, છત્રીનો બાપાએ લેખ કરાયો, પોતાના નામે કરાયો, અને બાપા અંતર ધ્યાન થયા એટલે કાયદેસરના વારસદાર કોણ થયા ભાઈ? એમના પુત્રો થયા. ત્યારે બાપાશ્રીના પુત્રોને સ્વામી બાપાએ વાત કરી કે ભાઈ મારે આ પ્રકારે કરવું છે. એટલે તો રાજી થઈ ગયા કે સ્વામી આ લોકની રીતે તો બાપની પાછળ આ બધું છોકરાએ કરવાનું હોય, અને આજે તમે એક સંત થઈ અને અમારા બાપ માટે તમે આટલું બધું વિચાર્યું છે કે? રાજી થઈ ગયા. બાપા કે જો રાજી થાવ છે વસ્તુ બરોબર છે, પણ આનું તમારે ટ્રસ્ટ કરવું પડશે. તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી હશે તો આ સંકલ્પ સાકાર થવો એ અશક્ય છે ભાઈ. અત્યારે તમારી મતિ વ્યવસ્થિત છે, પણ તમારા કોઈ વંશ વારસો આવે અને પછી હક દાવો કરે તો કે સારું ટ્રસ્ટ કરી દઈએ કે આવતીકાલે સવારે આવી જઈએ કે દસ્તાવેજ લઈને કે સ્ટેમ્પ પેપર લઈને. 2 જણા એગ્રી થઈ ગયા, કાનજીભાઈ ને મંજીભાઈ, 2 જણા. પણ શું થયું ભાઈ કે જ્યાં ગામ હોય ત્યાં ઉકેડો હોય જ ભાઈ, બરોબર ને? તે શું થયું, અમુક પેલા ઝાલાવાડીઓ બધા હતા, એમને ખબર પડી ભાઈ ભરાયું. એટલે આ શું ભરાયું ખબર છે? એટલે આ કે તમે આ સ્વામીને છત્રી લખી આપશો તો તમારી આવક, કારણ કે છત્રીએ જે ભેટ આવે એ ભેટ આ લોકો બધી ઘેર લઈ જતા પેલા, બરોબર? સાંઈ બાપાને ભેટ મૂકવામાં આવે એ સાંઈ બાપાને, બાકી તો આ મંદિરના ગલ્લામાં ને જે બધું આવે ને એ બધું અહીં શો બધું ઘેર જતું ભાઈ. ગુજરાન જ એનાથી ચાલતું હતું. એટલે આ તમે અત્યાર સુધી આટલું બધું કમાણા બધું કર્યું, જો તમે આ સ્વામીને ટ્રસ્ટમાં આપી દેશો તો તમે ખાશો શું કે ભૂખે મરશો? મુઆ ભૂખે મરશો કે. અને જીવમાં પહેરી ગયું ભાઈ. લોકમાં કહે છે કે મળદું હોય એને પણ 4 જણા ચડાવનારા મળી જાય તો મળદામાં માખ ઉડાડવાની પોચ ન હોય તો એ મળદું ક્યાંનું ક્યાં પહોંચી જાય છે. કેટલી જરૂર પડે? માત્ર હરિભાઈ 4 જણા ચડાવનારા જોઈએ ભાઈ. વિચાર કરો કે મળદાને 4 જણા ચડાવનારા મળી જાય તો લાશ ક્યાંયની ક્યાંય પહોંચી જાય, તો જીવતા માણસને 4 જણા ચડાવનારા મળી જાય તો એ શું ન કરે ભાઈ?
હે? શું ન કરે? બધું કરે ભાઈ, આખા બ્રહ્માંડનો પ્રલય કરે ભાઈ. હવે આ બાજુ સાંઈ બાપાને વચન આપી દીધું, આ બાજુ આ લોકોએ ભરાયું ભાઈ. હવે વાત ફેરવવી કઈ રીતે? ત્યાં લોકોએ એમને જ પૂછ્યું કે અમે શું કરીએ? તો કહી દો, ઉપાય બતાવી દીધો. જુઠ્ઠું બોલવાનો નેશનલ હાઈવે બતાવી દીધો, નંબર 8. હાલ્યા જ જાઓ દિલ્હીથી મુંબઈ સુધી ભાઈ. જુઠ્ઠું બોલવાનો નેશનલ હાઈવે કયો? કે મને ભગવાને દર્શન આપીને આમ કીધું છે, બસ આટલું બોલો, બરોબર? કોણ પછી એમાં આર્ગ્યુમેન્ટ કરવાનું છે? કહો, કોઈ કરે રસિકભાઈ? આજે તમે એમ કહો કે મને દર્શન દઈને ભગવાને કે સાંઈ બાપાએ કે સ્વામીજી આમ કીધું, અને તમે જાહેરમાં વાત કરો, પછી કોઈ વિરોધ કરે? ભલે વાત તમારી ખોટી હોય, અયોગ્ય હોય, પણ તમે ભગવાનનું નામ દીધું એટલે બધાને અટકી જવું પડે ભાઈ. બતાવી દીધો રસ્તો ભાઈ. સવારે 4 વાગે સાંઈ બાપા દાતણ કરતા હતા, અને આ કાનજીભાઈ દોડતા દોડતા આયા. સ્વામી સ્વામી સ્વામી, જીવન પ્રાણ જીવન પ્રાણ જીવન પ્રાણ. સાંઈ બાપાને શું કહેતા? એ જીવન પ્રાણ. એટલે આ સાંઈ બાપાનું જીવન પ્રાણ નામ આ કાનજીભાઈએ પાડ્યું હતું. એ જ કાનજીભાઈ આજે સાંઈ બાપાની સામે જુઠ્ઠું બોલવા આવ્યા. ઘણા કે કાનજીભાઈએ જીવન પ્રાણ નામ પાડ્યું એટલે આપણા સાંઈ બાપા જીવન પ્રાણ થઈ ગયા ભાઈ. એવું નથી ભાઈ. સાંઈ બાપા તો સ્વયં ધણી પોતે જ હતા ભાઈ. કોઈના કહેવાથી જીવન પ્રાણ થવાતું નથી ભાઈ. જે હોય એ જ હોય. સ્વામી જીવન પ્રાણ, હા કે બોલો કાનજીભાઈ શું છે? મને બાપાશ્રીએ દર્શન દીધા. બાપા કે બહુ સારું કહેવાય, કે આટલું મંગલ કાર્ય અને એમાં બાપાએ દર્શન દીધા, સોનામાં સુગંધ પડી. બાપા કે બહુ સારું થયું. કે કંઈ કીધું? તો કે હા, બહુ જબરી વાત કરી. બાપા કે બોલો ત્યારે શું કીધું કહો. બાપાએ મનુષ્ય ચરિત્ર કરતા કરતા એમની હાય હા કરવા માંડ્યા. કે બાપાએ તો મને ખખડાયો બરોબર. ઓહો, એવું શું કાળું કામ કરી આવ્યા હતા તે બાપા તમને સપનામાં દર્શન દઈ અને ખખડાવા આવ્યા? હે, એવું શું કરી આવ્યા હતા? તો કે મને એમ કીધું કે ગાગલો થઈશ નહીં. ગાગલો એટલે ગાંડો. આ છત્રી તો તને રડી ખાવા આપી છે, કે તું સ્વામીને આપીશ નહીં. આટલી વાત થઈ એટલે સાંઈ બાપા સમજી ગયા. કાનજીભાઈ કશો વાંધો નહીં, પણ જેમ તમે બાપાના દીકરા છો, જેમ તમે બાપાની મિલકતના વારસદાર છો, એમ બાપાશ્રીના જ્ઞાનનો અને સિદ્ધાંતનો વારસદાર હું છું. બાપાએ કીધું જેમ તમે બાપાના દીકરા છો એમ બાપાનો દીકરો હું પણ છું. તમને બાપાશ્રીએ છત્રી આપવાની ના પાડી, તો એ જ રીતે મને જો છત્રી લેવાની ના પાડે તો તમને દર્શન દીધા, એ વાત સાચી. આટલું બાપા બોલ્યા, સુનમુન થઈ અને ઉભા રહ્યા. કાનજીભાઈ તમને ચડાવનારા મળી ગયા છે, કે સમજી લેજો, જે થયું તે ભગવાનની ઈચ્છા હશે એ પ્રમાણે થશે. જેમ સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ ફેરવ્યો 125 વર્ષ રહેવાનો, બાપાશ્રીએ અંતર્ધ્યાન થવાનો સંકલ્પ ફેરવ્યો, એમ જીવન પ્રાણ સાંઈ બાપાએ પણ આ સંકલ્પ ફેરવ્યો. ત્રણેય જણાએ એક એક વખત જીવનકાળ દરમિયાન પોતાનો સંકલ્પ ફેરવેલો છે ભાઈ. સાંઈ બાપાએ સંકલ્પ ફેરવ્યો અને પછી આ મણિનગર ધામનો વિકાસ આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ કર્યો ભાઈ. કેટલા વર્ષે વિકાસ શરૂ કર્યો મણિનગરનો? સુવર્ણ તુલા થયા પછી ભાઈ. 1957 પછી સાંઈ બાપાની ઉંમર 50 વર્ષની થઈ પછી આ મણિનગર ધામમાં સાંઈ બાપા સ્થાયીપણે રહેવા માંડ્યા. બાકી તો વર્ષે 6 મહિના બાપા ક્યાં હોય ભાઈ? છત્રીએ જ હોય. 17 વર્ષનો બાપાએ ભોગ આપેલો છે ભાઈ, અને ત્યાંથી બાપાને જાકારો મળ્યો ભાઈ. કશો વાંધો નહીં, કે બાપા કે છત્રી એમની, અને એ છત્રી ઉપર જેમણે પ્રતિષ્ઠા કરી છે એ જીવન પ્રાણ બાપાશ્રી આપણા.
જ્યાં જ્યાં સ્વામી બાપાએ બધું તૈયાર કર્યું ત્યાં બધાએ માલ ખાવા માટે તૈયાર થઈ ગયા ભાઈ. બધે એવું થયું છે બાપાના જીવનમાં. સરસપુરમાં બાપા થોડા ઠરીઠામ થયા, ત્યાં અંતર ધ્યાન થયા. ઈશ્વર બાપા પછી ના પાડી દેવામાં આવી, તમારે આવવાનું નહીં કે. બોલો, 17 વર્ષ સુધી છત્રી સ્થાન બાપાએ વિકસાયું, તમારે નહીં આવવાનું. 17 વર્ષે કડી સ્થાનનો વિકાસ કર્યો અને બરોબર મંદિર ચાલવા માંડ્યું ત્યાં સાંઈ બાપાને કાઢવાનો પ્રયત્ન થયો. મણિનગરનો બાપાએ વિકાસ કર્યો અને પહેલા દિવસે 365 તિથિઓના થાળ નોંધાયા. ટ્રસ્ટીઓની દાનત બગડી, મંદિર લેવા તૈયાર થયા. બોલો, સાંઈ બાપાના જીવનમાં આવા ઘણા કષ્ટો આવ્યા છે ભાઈ. પણ બાપાએ એ કષ્ટોને શા માટે વેઠ્યા કહો ભાઈ? પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યા છે. કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે. આ સાંઈ બાપાનું કાર્ય ભાઈ. જુઓ, બાપાશ્રી માટે સાંઈ બાપાએ શું શું કર્યું? જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે હું આ સાધુ થયો છું, મેં આ ભેખ લીધો છે, એ બીજા કોઈને માટે નહીં, પણ મેં જે આ ભેખ લીધો છે એ જીવન પ્રાણ બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે જ ભેખ લીધો છે. સાંઈ બાપા કહે છે કે મેં આ મૂંડ મુંડાઈ છે. કોના માટે મુંડાઈ છે? જીવન પ્રાણ બાપાશ્રી માટે. જે સમયે બાપાશ્રીનું નામ લેતા માર પડતો હતો એ સમયે જહેમત ઉઠાવનારા, બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસારને માટે જહેમત ઉઠાવનારા આખા વિશ્વમાં એકમાત્ર સંત આપણા જીવન પ્રાણ સ્વામી બાપા હતા ભાઈ. બીજા બધા જતા રહેલા હો ભાઈ. કેશવપ્રિયદાસજી પુરાણીને જીવન પ્રાણ બાપાશ્રીએ કીધું, નિર્ગુણાનંદ બ્રહ્મચારી અંતર ધ્યાન થયા પછી બાપાશ્રી કહે છે કે વર્ણીજી અંતર ધ્યાન થયા તો હે કેશવપ્રિયદાસજી પુરાણી, હવે અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે નિર્ગુણાનંદ બ્રહ્મચારીના જેવા ગુણ તમારામાં આવે. આવું બાપાશ્રી શા માટે બોલ્યા ખબર છે? નિર્ગુણાનંદ બ્રહ્મચારી બહુ સુરવીર હતા ભાઈ. બાપાશ્રીનો વિરોધ હતો તો એ ભુજ મંદિરમાં બાપાશ્રીનો સિદ્ધાંત નિર્ગુણાનંદ બ્રહ્મચારીએ જ્યાં સુધી પોતે આ લોકમાં રહ્યા ત્યાં સુધી ભુજ મંદિરમાં રાખ્યો. અને એ જ વારસો હવે તમે સંભાળો એવી મારી ઈચ્છા છે, આવું બાપા બોલ્યા. કારણ કે કેશવપ્રિયદાસજી પુરાણી કહે છે કે બહુ ઠંડા હતા ભાઈ સ્વભાવના. એટલે બાપાએ કીધું કે આવું ઠંડુ માટલું થઈ અને આ ભુજ મંદિરમાં ના રહેવાય મારા ભાઈ. તમે નિર્ગુણાનંદ બ્રહ્મચારી જેવા સુરવીર થાવ. પણ શું થયું? જ્યાં માર પડવા માંડ્યો અને આખું કચ્છ જીવન પ્રાણ બાપાશ્રીએ સિદ્ધાંતોને સાચવવા માટેની જવાબદારી પુરાણીને હોપી હતી, પણ જ્યાં માર પડવા માંડ્યો ત્યાં પુરાણી કચ્છ છોડી અને ક્યાં આવતા રહ્યા? અહીં પાટડી આવતા રહ્યા. અને કચ્છના હરિભક્તોને પછી બેરહેમપણે જ્યારે અત્યંત ત્રાસ આપવામાં આવ્યો ત્યારે એ ત્રાસને દૂર કરવા માટે ઈશ્વર બાપાના સંકલ્પથી આપણા જીવન પ્રાણ સ્વામી બાપા કચ્છમાં પધાર્યા ભાઈ. સત્સંગ મહાસભાનું સુકાન કોને સોંપવામાં આવ્યું હતું ઓરિજિનલી ભાઈ? પેલા નંદકિશોરને. પણ ન હાચવી શક્યા એટલે ઈશ્વર બાપાને હાથમાં લેવું પડ્યું. કચ્છનો ડિપાર્ટમેન્ટ કોને હોપ્યો તો? બાપાશ્રીએ પુરાણીને હોપ્યો હતો, પણ એણે છોડી દીધું. ત્યારે કોણે પકડ્યું ભાઈ? કોઈકે તો કામ કરવું જ પડે ને. સાંઈ બાપાએ પકડ્યું ભાઈ. મહાન પુરુષોનું લક્ષણ છે ભાઈ, ક્યારે પણ પ્રદેશવાદ કે આવી સત્તાના મોહમાં પડતા જ નથી. પણ કોઈ કરનારો ન હોય અને ભક્તો બધા હેરાન થતા હોય, સિદ્ધાંતોનો ભંગ થતો હોય, ત્યારે ભગવાન અને મોટા એ વસ્તુને વ્યવસ્થિત ન કરે તો બીજું કોણ કરે ભાઈ કહો? નંદકિશોરના ગયા પછી જો સત્સંગ મહાસભાનું સુકાન ઈશ્વર બાપાએ ન સંભાળ્યું હોત તો સત્સંગ મહાસભાનું અસ્તિત્વ રહેત નહીં. પુરાણીએ કચ્છ છોડી દીધા પછી
જો સાંઈ બાપા કચ્છમાં ન પધાર્યા હોત તો બાપાશ્રીનું નામ નિશાન કચ્છમાં ન રહેત. કચ્છની અંદર બાપાશ્રીનું નામ નિશાન જો આજે રાખ્યું હોય અને બાપાનું નામ જે ચારે કોરે ગાજે છે, ગુંજે છે, એનો જો એકમાત્ર યશ જતો હોય તો આપણા જીવન પ્રાણ સાંઈ બાપાને જાય છે. બાપાશ્રી માટે સાંઈ બાપાએ શું શું કર્યું? કારણ કે હવે 10 ને 16 થઈ ગઈ છે, ટાઈમ થઈ ગયો છે, એટલે 5 મિનિટ લઉં છું, વધારે નહીં લઉં. જીવન પ્રાણ સાંઈ બાપાએ જીવન પ્રાણ બાપાશ્રીની વાતોની ઠેર ઠેર પારાયણો કરી ભાઈ. આ બાપાશ્રી માટે સાંઈ બાપાએ કરેલું આ પહેલું કાર્ય ભાઈ. કયું કાર્ય ભાઈ? ઠેર ઠેર બાપાની વાતોની પારાયણો કરી. બીજું કાર્ય, જીવન પ્રાણ બાપાશ્રીને આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ સિંહાસનમાં અડખે પડખે ઉપર નીચે નહીં, પરંતુ સિંહાસનમાં ઘનશ્યામ મહારાજની સાથે બાપાશ્રીના મૂર્તિ પધરાવ્યા. આ સાંઈ બાપાનું બીજું કાર્ય ભાઈ. ત્યાંથી આગળ વધીએ તો જેવા સ્વામિનારાયણ ભગવાનના સોનેરી વસ્ત્ર, એવા ને એવા સોનેરી વસ્ત્ર જીવન પ્રાણ બાપાશ્રીને ધારણ કરાવી અને સ્વામિનારાયણ ભગવાનની સાથે સિંહાસનમાં બિરાજમાન કરનાર એકમાત્ર વિશ્વના ધર્મગુરુ આપણા જીવન પ્રાણ સાંઈ બાપા ભાઈ. આટલું કર્યું છતાંય સાંઈ બાપાને સંતોષ ન થયો. હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે, હજી કંઈક બાકી છે. સમથિંગ ઇઝ રિમેનિંગ, સમથિંગ ઇઝ રિમેનિંગ, કંઈક ખૂટે છે. તો જ્યારે 61 દિવસની તપસ્યા કરી અને સાંઈ બાપાએ જ્યારે સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું, ત્યારે સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાનની સાથે આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ બાપાશ્રીને પણ સ્વામિનારાયણ ગાદી ઉપર પધરાવ્યા ભાઈ. આ બાપાશ્રી માટે સાંઈ બાપાએ કરેલું આ પરમોચ્ચ કાર્ય. કયું કાર્ય ભાઈ? પરમોચ્ચ કાર્ય. કયું? કે સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપી સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીને એકી સાથે, એવું નહીં કે પેલા સ્વામિનારાયણ ભગવાનને પધરાવો, એમની આરતી બોલી લઉં, પછી બાપાશ્રીને પધરાવો, પછી હું બાપાશ્રીની આરતી બોલીશ. આવું નથી કર્યું ભાઈ. બાપાએ શું કર્યું ભાઈ? સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપી અને મૂર્તિનું પૂજન આજે પણ આપણે કરીએ છીએ ને ભાઈ, આજે પણ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીને સ્વામિનારાયણ ગાદી ઉપર સાથે પધરાવ્યા. આ શું સૂચવે છે કહો ભાઈ? આટલું બધું જોયા પછી, આટલું બધું જાણ્યા પછી જો આપણા મગજમાં લાઈટ ના થાય તો ખામી એ આપણી બુદ્ધિમત્તાની છે ભાઈ. એમાં ભગવાનનો કોઈ વાંક નથી ભાઈ. આ છેલ્લું કાર્ય સાંઈ બાપાએ કર્યું. સ્વામિનારાયણ ગાદી ઉપર બાપાશ્રીને પધરાવ્યા ત્યારે સાંઈ બાપાને થયું કે હાશ ક્યારે થઈ બાપાને? ગાદી ઉપર પધરાવ્યા પછી બાપાને હાશ થઈ કે બસ મેં જે ઈશ્વર બાપાના આદેશથી જે કાર્યનો આરંભ કર્યો હતો એ કાર્ય હવે પૂરું થયું. અને જે કંઈ કરવા જેવું હતું, જેટલું કંઈ કરવા જેવું હતું એટલું આજે કર્યું. અને સાંઈ બાપાને પરમ સંતોષ થયો. ક્યારે? સ્વામિનારાયણ ગાદી ઉપર સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીને એક સાથે વિરાજમાન જોઈ અને સાંઈ બાપાને જેવો સંતોષ થયો છે એવો સંતોષ જીવનમાં બીજા કોઈ પ્રસંગથી થયો નથી. આ કામ કર્યું છે ભાઈ. અને ઠેર ઠેર બાપાશ્રીના મૂર્તિઓ સાંઈ બાપાએ પધરાવ્યા. અને વર્તમાન કાળે જુઓ ભાઈ, અત્યારે દેશમાં ને પરદેશમાં જ્યાં જ્યાં મંદિર થાય છે ત્યાં ત્યાં આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી, સ્વામિનારાયણ ભગવાન, બાપાશ્રી અને સાંઈ બાપાના ત્રણેયના આરસના મૂર્તિઓ ભાઈ, પટ મૂર્તિઓ નહીં, આરસના મૂર્તિઓ આજે ઠેર ઠેર પધરાવે છે ભાઈ. આ શું દર્શાવે છે કહો ભાઈ? કે સ્વામિનારાયણ ભગવાન, બાપા અને સાંઈ બાપાનો વિજય ધ્વજ હંમેશા લહેરાશે, લહેરાશે ને લહેરાશે ભાઈ. અને છત્રી ઉપર ઝાકારો મળ્યા પછી સાંઈ બાપાએ કહ્યું છે કે શિર જાય તો જાય પણ છત્રી ઘર આવે. વહેલી કે મોડી, આજે નહીં તો 100 વર્ષે,
100 વર્ષે નહીં તો 500 વર્ષે, 500 વર્ષે નહીં તો 1000 વર્ષે એ છત્રી ભવિષ્યમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના હાથ નીચે હશે હશે ને હશે. ક્યારે આવે એ ભગવાનનો સંકલ્પ ભાઈ, એ જાણવાનો આપણને અધિકાર નથી. પણ રાતમાં આવી જશે ભાઈ, ખબર નહીં પડે. સવારે ઉઠશું ત્યારે એટલે આ તો થઈ ગયું કે ભગવાનનું કામ એવું જ હોય છે ને ભાઈ. તો આ પ્રમાણે જીવન પ્રાણ બાપાશ્રીએ છત્રી ઉપર મૂર્તિ પ્રતિષ્ઠા કરી. હવે આજે ઉચિત સમયે જનાન સમેતાન હરિવચનામૃતમેવ પાયયંસ પરમ પદમ રુચિમ વિવર્ધયંશ્ચ વિતરતુ નોત્ર સુખમ સદાબ્જી બાપા. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે અષ્ટમ પ્રવાહે પ્રતિષ્ઠા યાગ જનિત વિપુલાનંદ વર્ણન નામ 19 તમસ્તરંગ. બોલો અક્ષરધામ ના દેવતે.